अक्षराधिपतिं दिव्यं षडेश्वर्यसमन्वितं वन्देऽहं श्रेष्ठदेवं तं स्वामिनारायणं प्रभुं सर्वावतारधर्तारं भुक्तिमुक्तिप्रदायकम् वन्देऽहं श्रेष्ठदेवं तं हरिकृष्णं मनोहरम्। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। ॐ श्री नीलकण्ठाय सरजुदासाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो। આપણી સભામાં બિરાજમાન સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ, પરમ વંદનીય બધા સંતોને, આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામી. આજ કેમ હરિદાદાને દેખાતા? કામમાં આવી ગયા? શું આવ્યું તું ગયા મંગળવારે? હે? વૈષ્ણવજન. વૈષ્ણવજન તો બહુ મોટું છે એમાં. ભરતજીનો પ્રસંગ સરસ. કેમેરાનું હા બરાબર. હા સરસ. બીજું કઈ યાદ છે? સારંગપુરનું હા લાખાભાઈનું ને એના મહારાજે ખભે લીધું, રક્ષા કરી. સરસ. ધીમે ધીમે યાદશક્તિ વધતી જાય. હા તમને કઈ યાદ છે કે હતા જ નહીં? નહોતા? કાંઈ વાંધો નહીં. એનું આગળના ઓલા રવિવારે એ જૂનું આવી ગયું. કાંઈ વાંધો નહીં, જૂનું તો જૂનું પડ્યું તો છે કમસે કમ. વૈષ્ણવજન ચાલે છે એમાં આપણે પહોંચ્યા કઈ જગ્યાએ? પહેલી લીટી ગઈ હતી. હાલો આપણે હારે ગાઈ. બરાબર આવડે છે ને? નહીતર મોબાઈલમાં કાઢી નાખો. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન આણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. આ પહેલી આટલું પૂરું થઈ ગયું હતું. હવે બીજી લીટી ગઈ હતી. સકળ લોકમાં સૌને વંદે. ઈ આપણે હાલતી. એમાં આપણે 4 ભાગ છે, 3 ભાગ છે સોરી એના. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. પછી વાંચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની. છેલ્લું ખાલી આશીર્વાદ છે એની માતાને. તો સૌથી પહેલી વાત હતી સકલ લોકમાં સૌને વંદે. આપણે એનો અર્થ કર્યો તો ગઈ વખતે, કદાચ યાદ હોય ન હોય ફરીથી એકવાર રિપીટ કરી દો. સકળ લોક એટલે આખી સૃષ્ટિ, એમાં કોઈ બાકી નહોતું. જીવ પ્રાણી માત્ર
નાનામાં નાની કીડીથી માંડી, મચ્છરથી માંડીને મોટામાં મોટું આ દુનિયામાં જે કોઈ પ્રાણી હોય, વેલ માછલીથી માંડીને કોઈ પણ પશુ પક્ષી પ્રાણી બધા એને સકલ લોક ગણવાનું. એમાં ઝાડવાય આવી ગયા ને પર્વતે આવી ગયા, જેમાં જીવ હોય એ બધી જ વસ્તુ આવી ગઈ. સકળ લોકમાં સૌને વંદે, એ બધાને જે નમન કરતો રહે એની અહીંયા નરસિંહ મહેતા વાત કરે. એમાં આપણે ગઈ વખતે થોડા ઘણા દ્રષ્ટાંત દીધા હતા. હજી આગળ એની વ્યાખ્યા કે આપણે બધાએ નામ સાંભળ્યું છે ગાંધી બાપુ. એની સવારની પ્રાર્થનામાં આ પદ હતું ને, સકળ લોકમાં સૌને વંદે એટલે શું? બધાને નમન કોણ કરી શકે? નમે કોણ? પહેલી વાત તો એ જે માણસ નિર્માની હોય, આમ અહંકારી ઠૂંઠું હોય એ નમે? ખીજડો કોઈ નમે? આંબામાં ફળ આવે કે આંબો નમે, બરોબર? ખીજડામાં ગમે એવું ફળ આવે તો એ નમે નથી કહેતા ખીજડા જેવો છે, આમ ઠૂંઠા જેમ ઊભો રહે, એ કોઈ નમે નહીં. એટલે જે માણસમાં સમજો તમે કે ગુણ છે ને, ગુણ એ વજનદાર વસ્તુ છે, અને અવગુણ છે ને એ હાવ આમ ફુગા જેવા છે. એટલે નથી કહેતા અધૂરો ઘડો હોય ને છલકાય બહુ, પણ આખો ભરેલો હોય ને તો આ જે બેનો પાણીયારી ઓલા શું કે પનિયારીઓ જે પાણી ભરવા જતા હતા, એક ઉપર 2, 3, 4 ઘડા રાખે, પણ બધા છલોછલ ભરેલા હોય, ટીપું ઝલકવાનું. સમજા? અધૂરો હોય તો સહેજ આમ હલેચો લાગે ને તો કેટલું આમથી આમ ફફડાટી બોલાવે. હા, અને એ આજુબાજુ 2-3 જણાને પલાળે હોતે. છીછરા પાત્ર એમાં આવું હોય, અને જેમાં ઊંડાઈ હોય, એમાં કહેતા જેનામાં ગુણ હોય એ માણસ નમી શકે, નિર્માની થઈ શકે. એની જ વાત કરું છું. ગાંધી બાપુ પોતે બેરિસ્ટર થયા હતા ને, લંડનમાં ભણેલા હતા. હવે આમ ઈ સમય દરમિયાન માનો કે આઝાદીના કાળમાં જે બધા ભણેલા ગણેલા હોય તો આમ શૂટ બૂટમાં રહી શકે, ત્યાં બાપુ પહેરતા જ હતા, બરાબર? અહીંયા આવીને એને શું શરૂ કર્યું? બિહારનું ઓલું દ્રશ્ય જોઈને એને ધોતી શરૂ કર્યું. આટલાથી પૂરું નથી થઈ ગયું, આટલાથી હજી પૂરું નથી થાય. ગાંધી બાપુની આખી આત્મકથા વાંચો તો પોતાને જે કરવાનું હોય ને બાપુ બધું હાથે કરતા. પછી ત્યાં આશ્રમમાં સંડાસ બાથરૂમ સફાઈ કરવાની હોય તો બાપુ એમ કોઈને કહેતા નહીં કે ભાઈ તું સાફ કરી નાખ, એ હાથે લઈને મંડાઈ જતા, હાવણો પાણી લઈને સાફ કરી નાખ. આ વસ્તુ છે. હવે એનો પાવર જોવો, ગાંધી બાપુનો પાવર, તો હું તમને ખાલી બીજું દ્રષ્ટાંત આપું. એમાં સરદાર વલ્લભભાઈ પટેલનો મહિમા છે, પણ હું એની કરતા તમને બાપુનું કહું કે એની ઊંચાઈ કેટલી. સરદાર વલ્લભભાઈ પટેલનું વડાપ્રધાન તરીકે નામ જાહેર થયું તો 20 જણામાંથી 18 જણા એમના પક્ષે હતા. 20 રાજ્યોમાંથી 18 રાજ્યોની એવી અપેક્ષા હતી કે સરદાર વલ્લભભાઈ પટેલ જ વડાપ્રધાન થાય એમ. પણ ગાંધી બાપુ એવું કીધું કે સરદાર તમે નહીં, નહેરુજીને થવા જેવી તમારી ઈચ્છા. હવે તમે વિચાર કરો, કાંઈક તો હશે ને બાપુમાં. નહીતર સરદાર વલ્લભભાઈ પટેલ 562 રજવાડા ભેગા કરવા કે જેવું તેવું કામ હતું, પણ તો એ બધું કરી દીધું. એમાં ખાલી બધાને આમ હાથ જોડીને મનાવાથી બધા થયા છે એવું તો કાંઈ નથી. થોડું ઘણું તો આપણે સાંભળ્યું છે ને હૈદરાબાદનું ને બધું, તો ક્યાંક રાજનીતિ ક્યાંક કૂટનીતિ બધું કર્યું છે. એનો મતલબ શું? પાવરફુલ તો હતા જ. તો ગાંધી બાપુ જેમ કે એમ કરતા હતા, એમ કે એમ ફેરફાર કરી નાખતા. એનો મતલબ શું? ગાંધી બાપુમાં કંઈક તો હતું, બરાબર? આવડા મોટા એ વ્યક્તિત્વ જેને આખો ભારત દેશ રાષ્ટ્ર પિતા, હા, રાષ્ટ્રપિતાનું બિરુદ આપતા હોય, આવડા મોટા બાપુ એમના આશ્રમમાં સંડાસ બાથરૂમ સાફ કરવાનું કામ કરતા હોય, તો એ નાના થઈ ગયા. અને કોઈ પણ નાનામાં નાનો આવે તો એને આદર આપવો, એને માન સન્માનથી બોલાવો, બેહારો, એની આગતા સ્વાગતા કરે, આ બધું જ પોતે કરતા. માણસો રાખીને એમ નહીં ભાઈ આને પાણી પાઈ દે. કોઈ રાજા હોય, રાજા જોજો તમે, એનો પોતાનો કુંવર હોય, હવે એને તો દાસીઓ તાણ હોય કે રાજાને, તો રાજાને માનો કે કાંઈ પણ એના દીકરાને કાંઈ કરવું હોય, રમાડવું હોય કાંઈ, તો એમ કે ભાઈ તું રમાડે, હું જોઉં છું બેઠો બેઠો. એમ એને મજા આવે કે પોતે જ હાથમાં લે. ઓલો શેડા હોય તો પોતાનું કેશથી લૂસી દે, શેડા આવે તો દીકરા પાસે જેટલો નમે એટલો એને આનંદ આવે કે દીકરાને આનંદ આવે, પણ એને આવે ને પોતાને. કોક મને નોકર રમાડતો ને એ સામે દૂરથી જોતા એને આનંદ આવે રાજાને. એને મતલબ શું? કાંઈ પણ કરવું હોય, કાંઈ પણ જોતું હોય,
આનંદ જોતો હોય આપણે તો નમવું તો પડે, એમ નમ નો આવે. હું તો રાજાની વાત કરું છું, એમ બધાની. મહાભારતમાં શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે યુધિષ્ઠિર રાજાએ રાષ્ટ્રીય યજ્ઞ કર્યો, પછી બધાને સેવા સોંપવામાં આવી કે ભાઈ અર્જુનજી તમારે આ સેવા કરવી, યુધિષ્ઠિર રાજા કે હું આ કરીશ, ભીમ તારે આ સેવા કરવી. શ્રી કૃષ્ણ ભગવાને સામેથી શું સેવા માંગી? તમને કોને યાદ છે? હા, જે બધા મહેમાન આવ્યા હોય ને એના પગ ધોવાના, પહેલી તો ઈ, અને બીજું જમી રહે એટલે એના જે એઠા પતરાવાળા હોય ને એ ઉપાડીને કચરા પેટીમાં નાખવા જવાની. આ સેવા સ્વીકારી કોણે? દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ભગવાન. બધાને ખબર હતી આ ભૂકા કાઢના કેવા છે, ભલભલાને નાવા નીચોવાનું બંધ કરી દે ને એવા એટલા પાવરફુલ માણસ છે. તમે વિચારો ને, આપણી જ ખુદની વાત કરો, આપણે બધા અહીં બેઠા છે, કાલ સવારે 200 જણાની રસોઈ હોય, આપણે કોઈને ડીશ સાફ કરવા જાય? ન્યા જે આવ્યા હતા રાષ્ટ્રીય યજ્ઞમાં બધા હારા જ માણસ આવતા હતા. કોક હોય ને માથા ભારે, ત્યાં નહીં આવ્યું હોય? શિશુપાલ હતા જ કે નહોતા? હતા જ ને. તો એઠું પતરાવાળું કોણ ઉપાડતું? દ્વારકાધીશ ભગવાન. એની પાસે નારાયણી સેના હતી, 11 અક્ષણી નારાયણી સેના, આટલા પાવરફુલ, અને ક્યાંય હાર્યા નહોતા. ભાગ્યા હતા ને એ તો ભગવાનને ટાર્ગેટ હતો કે પેલા મુચકુંદ રાજાનું કલ્યાણ કરવાનું છે અને આને ઉડાડવાનો છે, 2 કામ ભેગા કરવાના છે, એટલે ભાગ્યા ના, કે બાકી કઈ બીતા નહોતા. ભગવાન કોઈથી બીતા નહોતા. પણ આટલા પાવરફુલ હોવા છતાં સેવા શું સ્વીકારી? નાનામાં નાની સેવા કહેવાય, નિર્માનીપણાની, જે આમ એ રીતે કામ થાય. સકલ લોકમાં સૌને વંદે. એટલે નારદજી, નરસિંહ મહેતા, એમના કાવ્યમાં પહેલી જ આમ કડી કહેવાય ને, પહેલું તો મારો પહેલી લાઈન જે કીધી એ સાઇન લાઈન કહેવાય, પણ આ પહેલી કડીમાં સૌથી પહેલું આ નિર્માની પણ લે. જેટલા જે નિર્માની થાય ને, આપણે પણ 2 દીકરા હોય, નાનો હોય મોટો હોય, કયું કરતો એ બધાને ગમે કે આમ ગમે ત્યાં ખંભા ઉલાડતો એ ગમે? કાંઈક કહો તો તમે કરી આવો, પાણી લઈ આવજા બેટા, તમે ભરી આવો, એમ કરે એ ગમે? કે એટલે તરત દોડે એ ગમે? એ જ ગમે ને. કયું કરે, જેમ કેમ નમે, ઈ માણસ સૌથી વધારે બધાને ગમે. આ ભગવાને આ સેવા કરી તો ભગવાન નાના થઈ ગયા આમાં, શ્રી કૃષ્ણ ભગવાન. બધાને રાજીપો થાય ને કે ઓહો, આમાં એઠું પતરાવળું લઈને જતા હોય, જેનું ભગવાન પતરાવળું ઉપાડતા હોય ને એને સંકોચ થતો હોય. જેટલું દ્વારકાધીશ ભગવાન પાસે જેટલું આમ એનો જાવ જલાલીને એનું જે પાવર હોય એવો તો ઓલા પાસે હોય નહીં ખરેખર. એને શરમ ન થાય કે આવો મોટો માણસ મારું પતરાવળું લે, કેવું લાગે? તમે આમ બેઠા હોય અને અહીંથી કોઈક સંતો પાણીની ટ્રે લઈને આવે, તમને શું થાય? ઊભા થઈ જાવ ને તરત. ઓહો, આવું થોડું. એમાં એને પરત એમ થાય કે આવું થોડું કરાય અમને, કે આમ રાજીપો થાય, ઓહ આવા મોટા સ્વામી થઈને આવું કરે તો આપણે કરવું જોઈએ ને, એમ સમજાણું? એમ થાય ને સીધું આનંદ થયો ને આપણને અંદર. બસ એ જ વસ્તુ જીવનમાં આપણે લાવવાનું. વડતાલ તમે જાઓ છો બધા, ગોપાળાનંદ સ્વામીના આસનથી આગળ હાલો, મંજુકેશાનંદ સ્વામીના આસન, ને એક થાંભલો છે ને એક ચરણારવિંદ પધરાવ્યા છે. એ શેના છે? ભગવાન પીરસતા હતા, ત્યાં ખુરશી રાખતા, પીરસીને થાકે ને ત્યાં બેસતા. ત્યાં લખ્યું છે 496 વાર ભગવાન ફરીને અહીંયા પીરસેલું. હવે 1 વાર પંક્તિ પડે એટલે ભગવાન ઓછામાં ઓછું 5-7 વાર પીરસતા હતા, બરાબર? 496 વાર ભગવાન એવી રીતે પીરસ્યું ત્યાં, એ જગ્યાએ. એ આમ સાક્ષી પૂરે છે આજની તારીખે, આપણે બધા ત્યાં દર્શન કર્યા. હવે સ્વામિનારાયણ ભગવાનને જ્યારે ભગવાન હતા ત્યારે 2 લાખ માણસ ભગવાન માનતું, 2 લાખ માણસ એ સમય દરમિયાન. સંતો હરિભક્તો બધા આવી, 2500 તો સંતો હતા, 2200-2500. એ ભગવાન પીરસવામાં શરમાતા નહોતા. એ આમ ભેડ બાંધી, એ તાંહડો લઈને લ્યો લાડુ, લ્યો લાડુ, લ્યો ભાત, લ્યો દાળ, એમ ભગવાન પીરસતા. આમ પીરસવાની છે. અત્યારે તમે જો બહાર તમે લગ્નમાં જાઓ તો પીરસવાનું કામ કોણ કરતા? કેટર્સ વાળા કરતા, બરોબર? ભલે હારા અત્યારની આમ ઓલી સિસ્ટમ પ્રમાણે હારા લુગડા પહેરીને કરે, પણ એ કામ તો આમ કેવું કહેવાય, ભગવાન પોતે કરતા. તો એ ભગવાન બધાને ગમતા હતા કે નહોતા ગમતા? જે જેટલા આપણે પણ જેટલા નમીએ, આપણે મારે તમારા ઉપર નથી જવા દો, તમારે મારી ઉપર નથી બોલાવવાનું, એ બધું સ્વામીને કરવાનું હોય. આ બધું સંતોનું કામ, એ બધું નમવાનું કરવાનું નહીં. હમ તો ઝૂકેગા નહીં સાલા, એમ. હા,
એમાં જ મજા છે ને. શું એ બધું છે ને એ બધા ગુંડાના માલી મવાલીનું કામ છે. બાકી તમે ઓફિસમાં હો, ઓફિસમાં હું એક ઉદાહરણ આપું, બન્યું હશે નહીં બન્યું એ મને ખબર નથી, પણ એક આમ કહેવાય ને અરબપતિ માણસ, એની પોતાની જ કંપની વર્ષે લાખ છે, આંકડો ભૂલી ગયા એક્ઝેક્ટ, એટલા લાખનું ટર્નઓવર હતું એનું એક કંપનીનું. એવી એની પાસે 124 કંપની હતી અને 125મી કંપનીના ઓપનિંગમાં એ ભાઈ પોતે આવવાના હતા. પણ એણે કંપનીના ઓપનિંગમાં આવતા પહેલા એને વિચાર આવ્યો કે આખો નવો સ્ટાફ છે, નવી કંપની શરૂ થાય તો આટલી મારી 124 કંપની એકદમ સક્સેસફુલ હાલે, આને પણ મારે એવી ને એવી પાવરફુલ બનાવી છે, મારે શું કરવું પડે. એટલે એણે શું કર્યું, એક પ્યુનના કપડાં પહેર્યા, ફાટેલા તૂટેલા કપડાં, અને એક પ્યુનની જોબ તરીકે, અને એના ઓપનિંગમાં એને પીએન મોકલી દીધું કે તું જા ઓપનિંગ કરીએ ત્યાં જઈ, અને ત્યાંનો બધો મેનેજરનો સ્ટાફ ને એ બધાની મિટિંગ ને તું કર, અને મને એમાં તું પ્યુન તરીકે નોકરી અપાય દે, ગમે એમ કરી તાર સેટિંગ કરી દેવાનું. સારું. પછી ઓપનિંગ કર્યા ભાઈ, અને કીધું કે હું પ્યુન છું એનો, એટલે મીન્સ હું એનો પીએ છું, માલિક થોડાક દિવસ પછી આવવાના છે, એ થોડાક બિઝી છે એટલે ઓપનિંગમાં આવી શક્યા નથી, એને આવી ઘણી બધી કંપની છે. પછી પ્યુન આવ્યો, માલિક હતા એ પ્યુન બનીને આવ્યા, બીજા કોઈને ખબર નથી, સીધા મેનેજર પાસે ગયા અને કીધું કે ભાઈ તમારી રિક્વેસ્ટ હતી, ત્યાં મારું રિઝ્યુમ ને બધું વાંચી લો. એ બધું ખોટું બધું કાગળિયા ને બધું તૈયાર કરી દીધું કે હવે આટલું ભણ્યા છે ને આમ છે ને તેમ છે ને એમ કઈ, અને ઓલા પીએ કીધેલું કે આ નામનો કોઈ વ્યક્તિ આવે એને લઈ લેવાનું. એટલે આવ્યો, એટલે ઓલાએ જોયું આમ ફાટેલા કપડાં, એટલે સીધો મેનેજર હતા એટલે એના પ્રમાણે કે નોકરી લેવા આવ્યો છો કે તું કાંઈ બીજું કરવા આવ્યો છો, કાંઈક કપડામાં ઠેકાણું હોવું જોઈએ ને, કાંઈક હરખો થઈને આવ્યો. પણ એને બંધાયેલો હતો, પણ હવે આમ ઈગો તો ઈગો છે, સામે કે મારી કંપનીમાં આવો માણસ જોઈ નહીં, તો મેનેજરે થોડોક એને તુચકાર્યો. એટલે ઓલો કે ભાઈ મારી પાસે પૈસા જ નથી એટલે તો નોકરી કરવા આવ્યો છે. અને મને એક ભાઈ મળ્યા હતા, એની મેં મદદ કરી હતી, એટલે એણે કીધું હતું કે આ કંપનીને તું જાજે, જે મેં ત્યાં કહી દીધું છે મેનેજરને, એટલે તમને રાખશે. બાકી એટલે જ એણે કીધું છે ને એટલે જ તને રાખું છું, બાકી તો અત્યારે કાઢી મૂકું, મારે હાલે જ નહીં આવો, તારા કપડામાં ઠેકાણું નથી, મારી કંપનીની ઇજ્જત હું આમાં એમ. આમ કહે ને પછી રાખવા તો પડે, ઓલા કીધેલું એટલે કંપનીમાં રહી ગયા, નોકરી કરવા માંડ્યા. કામ એમનું શું, વાળવા ચોળવાનું એવું બધું કામ, અને ક્યાંક મારી માટે ચા લઈ આવે એટલે ચા લઈ આવે, આવું બધું કામ કરે. પણ થોડોક સમય કંપનીમાં રહ્યા એટલે બધી ખબર પડી કે મેનેજર નવા ભલે નિમાયેલા છે, પણ મેનેજર કોઈક એમની જે એમ્પ્લોય હોય ને, કોઈક લેડીઝ, એની હારે બધું ન કરવાનું, ધીમે ધીમે બધું હાલતું હોય ને એ રીતનું બધું હાલતું હતું મેનેજરનું. એનું ધ્યાન મોટા ભાગનું ત્યાં, મેનેજરનું ધ્યાન એ સ્ત્રી ઉપર. પછી એ જે સ્ત્રી જેને મેનેજર હારે આમ આડા સંબંધ, એ પછી પાવર હાકે એની નીચેનો બધો સ્ટાફ હોય ને એમાં, એટલે દબાવે બધાને. આ બધું આ પ્યુન બધું જોવે, અને કંઈક જરૂર પડે એટલે તરત કે ચા લાવો મારી માટે, પાણી લાવો. આ ભાઈ એકદમ નિર્માનીપણે સેવા કરે, પણ એને આખી કંપનીનું માર્કિંગ કર્યું. તો એ કંપનીમાં એક ભાઈ આની જેમ જ પોતું મારવા વાળા તો ઘણા બધા હોય, 2-4 માળની કંપની, એટલે તો એ ભાઈ એક પોતું મારતા હતા. એણે મેનેજરની રૂમમાં ચા મૂકી, ઓલા મંગાવી છે એટલે આ નહીં હાજર હોય, આ કંઈક પોતું મારવા ગયા છે, બીજા ભાઈએ ચા મૂકી. એ સમય દરમિયાન ઓલી એમ્પ્લોય અને આ મેનેજર એ બે ત્યાં ઓફિસમાં હતા, અને આ ભાઈએ ટક કર્યું એટલે આમ આગા થઈ ગયા, ટક કરીને પછી તરત દરવાજો ખોલી નાખ્યો, કારણ કે એને જ મંગાવી હતી કે ભાઈ ચા, ફોન કરીને કીધું મને ચા આપી જાય, એટલે એને મંગાવી હતી. એટલે આ ભાઈ દેવા ગયા એટલે ઓલા ભાઈ ટક કરીને તરત દરવાજો ખોલ્યો, પણ ખોલ્યો એટલે હવે કંઈક અંદર બીજું હાલતું, એટલે કપડા વપડા હરખા કરતા હોય, આને ખબર પડી ગઈ કે આવું કંઈક છે. એટલે ઓલાએ કીધું કે તું નોકરીમાં છૂટો. સાહેબ મારી ભૂલ, મેં શું એવું કર્યું કે તમારે મને છૂટો કરો એમ? તો કે ભૂલ કાંઈ નથી, મેં કીધું ચા તને કીધી તરત કેમ ન આપી ગયો, અત્યારે એટલો બધો મોડો કેમ? પણ સાહેબ હું હતો 3જા માળે, ત્યાંથી નીચે જાઉં, ત્યાંથી ચા ભરું, અને અહીંયા આવું, મેં 1 સેકન્ડ મારું હજી ઝાડુ મારવાનું ઝાડુ છે ને એ ત્યાં પડ્યું છે, પણ આને મનમાં એ કે આ ભાળી ગયો છે, અને જો કોકને કહી દેશે કંપનીમાં તો મારી આખી આબરૂ જાય, મારી પોસ્ટ જાય. એટલે ભાઈને છૂટો કર્યો. એટલે ઓલો ભાઈ બિચારો રડતો આવ્યો નીચે, અને કેન્ટીન હતી ત્યાં બેઠો. હવે બીજું ક્યાં હતું નહીં, નોકરી હતી, છૂટી ગઈ.
તો એ જ સમય દરમિયાન જે ભાઈ માલિક હતા એ આવ્યા કે કેમ રડો છો, કેમ કાકા આમ તમે ટેન્શનમાં આવી ગયું? કાકા આવું થયું. શું થયું? પછી એણે બધી વાત કરી, આવી રીતે થયું, મેં આમ કર્યું, મન નોકરીમાં છૂટો કરી દીધો. એટલે ઓલો કે એવી રીતે થોડું હાલે. તો ઓફિસમાં કેમેરા નથી, પણ કે કેમેરા હોય પણ કે એના કંટ્રોલમાં હોય ને. હવાદાના હાથમાં હતું, એને ખબર જ હતી, એને બધા પ્રૂફ હતા જ એની પાસે. એટલે સીધો એને ફોન કર્યો ઓલા પીએમ, આના કેમેરાના બધા રેકોર્ડ મારા ફોનમાં મોકલે. એટલે તરત આવ્યા રેકોર્ડ, એટલે જોયા અને કીધું તું અત્યારે ફટાફટ અહીં લઈને આવ અને હવે મેનેજરનું ઇન્ટરવ્યુ હું લઈશ. સીધા જ કંપનીમાં ઓલો પ્યુનના કપડામાં જો હજી કાંઈ એમનામાં ટક ટક કરીને સીધો અંદર. અને ઓલા મેનેજરને કે કેમ તમે સાહેબ અમને હવે નિર્માની થઈ ગયા, ઓલા પ્યુનની જેમ થઈ ગયા, આમ બોસની જેમ નહીં. કે સાહેબ આમાં આની ભૂલ હું, આવું થોડું હોય. માણસ કદાચ લેટ પડે થોડું ઘણું કાંઈક આમ તેમ થયું લેટ, તું કોણ મને ઉપદેશ દેવા હોય? તને તો ઓલા પીએ કીધું છે ને એટલે રાખ્યો છે, બાકી તું અત્યારે તને કાઢી મૂકો આમ ને બધું બોલવા માંડ્યા. ત્યાં બરોબર ઓલા પીએની એન્ટ્રી થઈ. એટલે ઓલા સાહેબને હવે બોલવા જેવું શું રહ્યું? એટલે સાહેબ તરત આમ ઊભા થઈ ગયા ઓલા મેનેજર સાહેબ, અને કે સાહેબ કે શું આ બધું હાલે? ઓલા પીએ કીધું શું આ બધું મેનેજર સાહેબ હાલે? તો કાંઈ નહીં કે આ જો ને ખોટે ખોટી મારી ઉપર આળ નાખે છે. મેં ઓલાને કાઢી મૂક્યો, લેટ પડ્યો એમાં કાઢી મૂક્યો. એ તો એટલો તો ઓથોરિટી મારી પાસે હોય ને કે બધી આટલી મોટી કંપની ચલાવવાની, કે ગમે એવા માણસને કેવી રીતે સાહેબ હું ચલાવી લઉં, એમ બધું કહેવા માંડ્યો. એટલે ઓલાએ તરત ફોન કાઢીને ક્લિપ શરૂ કરી, વોટ ઇઝ ધીસ, આ શું છે? પછી હવે ઓલો પીએ હતો ને એને ઓલા પ્યુનને જે મેનેજર હતા ને એને કીધું તું અહીં તારી ખુરશી આગળ હોય છે, પછી આવો સાહેબ અહીં બેહો. હવે ઓલાને શું થાય? મેનેજરને હવે શું થાય તમે કલ્પના કરો. હું બોલું છું તમને દેખાય તો છે ને ઓફિસ બધું. હવે વિચારો તમે, હવે મેનેજરની દશા શું હોય? પછી એની જેવા જેટલા સ્ટાફ હતા ને બધાને છૂટા કર્યા. અને ત્યાં સુધી એણે કીધું આવા માણસોને છે ને એક કંપનીમાં રાખવા જ નહીં. એટલે એની 124 કંપનીમાંથી બધેથી બધાને બેન કરી દીધું. એટલે વાસ્તવિકતા તપાસ કરવી હોય, મારી કે તમારી, આપણે કોઈ પણ નહીં, તો એની માટે આપણે નમવું પડે. એ કંપનીમાં મેનેજર ઓલા જે માલિક હતા એ માલિક થઈને જ આવ્યા, તેને વાસ્તવિકતા એને ખબર પડે ન પડે. એની માટે જો નમી ગયા, પ્યુન થઈ ગયા પટ્ટાવાળા, તો એને ખબર પડી કંપની આવી રીતે છે. અને બીજું તમને ઉદાહરણ આપું, આગળ આવશે, હું ભૂલી ગયો એક્ઝેક્ટ નામ. રાષ્ટ્રપતિ છે ક્લિન્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ક્લિન્ટન, બરાબર. તો એ વખતે રાષ્ટ્રપતિ એટલે એની તો બધી આમ આભા પરભા એવી જ હોય, પણ ત્યારે ત્યાં કાળિયાઓને ગુલામ તરીકે રાખતા. ગોરા કાળિયાઓનો એ વર્ષોથી હાલે જ છે. તો કાળિયાઓ બધા ગુલામ, પણ ક્લિન્ટન રાષ્ટ્રપતિ એટલે નીકળ્યા બરોબર ત્યાંથી. તો એક કાળિયાએ આમ એકદમ રિસ્પેક્ટથી આમ ટોપી કાઢી એની અને આમ નેમા. તો ક્લિન્ટન પોતે પોતાનું હેટ ઉતારી અને એ સામે નેમા. પછી ઓલાએ કીધું કે સાહેબ એ તો ગુલામ છે આપણે એને નમવાનું ન હોય. ત્યારે ક્લિન્ટને એવો જવાબ દીધો કે હું રાષ્ટ્રપતિ છું, મારાથી વિનમ્ર કોઈ આ રાષ્ટ્રમાં મારાથી વિનમ્ર કોઈ હોવો જ નથી. એટલા વિનમ્ર તો મારે. હવે આપણે ઓલા ઓફિસવાળા સાહેબની વાત કરી, આમની વાત કરી, આ બધા ઊંચી પોસ્ટવાળા. આખી રામાયણ તમે સાંભળો, કે જો તમે જોઈ તો હશે જ રામાયણ, એમાં હનુમાનજીનો રોલ શું છે? ખરેખર આમ એક જોવો તો રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી પછી હીરોનો રોલ કોનો કહેવાય? આમ કહેવાય ને મેઇન રોલ હનુમાનજીનો કહેવાય ને. સીતા માતાની શોધ કરવા ગયા લંકામાં, બરાબર. હવે ત્યાં બધા જ હતા, બધાને પૂછવામાં આવ્યું હતું કે હું 400 ગાંવ જઈ શકું પણ પાછો ન આવી શકું, આમ કરું તેમ કરું. એક પણ વાર હનુમાનજી એમ કીધું કે હું જઈ શકું, હું બધું જ કરી શકું એમ છું, પણ નહીં. સામેથી કીધું હનુમાનજી તમે જાઓ. ત્યારે ગયા. પછી જ્યાં સીતા માતાને રાખ્યા હતા એ અશોક વાટિકામાં જે ઝાડવા નીચે માતાજી બેઠા હતા એની ઉપર જઈને નાનું એકદમ રૂપ લઈને ત્યાં બેસી ગયા. એ સમય દરમિયાન રાવણની એન્ટ્રી થવા નથી, એટલે હનુમાન દાદા ઉપર બેઠા પછી જોતા હતા. એ સંવાદ આખો બહુ મોટો છે, રામચંદ્ર ભગવાન, એટલે સીતા માતા ને રાવણનો. આજુબાજુમાં બધી ઓલી રાક્ષસીઓ બધું રક્ષણ ને એ કરતા હતા, બરાબર. એ સંવાદ પત્યો એટલે ઉપરથી ભગવાને આપેલી ઓલી વીંટી ભેટ કરી, એટલે આમ નાખી. માતાએ જોઈ એટલે જોયું કે રામચંદ્ર ભગવાનની વીંટી.
એટલે આમ બધું જોવા માંડ્યા, પણ કંઈ મળ્યું નહીં. એટલે હનુમાન દાદા તરત નીચે આવ્યા, સામે આવીને પછી પ્રાર્થના કરી. એટલે આમ સામે હાથ જોડીને બેઠા. પછી માતાજી પૂછ્યું, આપ કોણ? હવે એની જગ્યાએ આપણે હોય તો આપણે શું કહીએ? તમે માતાજી જાણો હું કોણ? આ 400 ગાંવનો સમુદ્ર એ આપણે એક છલાંગે, માતાજી એક જ છલાંગે સીધા લંકામાં. હા, હવે એ નાના આમ થાય, ત્યારે રૂપ લીધું હતું નાનું હતું. આપણે એમ જ કહીએ કે ગમે એ મંદી આવે, આપણે કોઈ મુશ્કેલી ન આવે. મગજ જ એટલું પાવરફુલ, બધી જ ખબર પડે કઈ જગ્યાએ કોનો વેપાર ક્યાં કરવો. એમ જાણો માતાજી તમે, એમ કરીને પાછા વાત કરે. હનુમાનજી દાદાએ શું કીધું? તુલસીદાસજીએ લખ્યું, રામદૂત મેં જાનકી માત, માત જાનકી. રામદૂત મેં માત જાનકી. આમાં હનુમાન દાદાનું ક્યાંય નામ આવ્યું? ક્યાંય હું કશું જ આવ્યું કાંઈ? અને આપણે જાણો તમે, એ હું આ એમ સીધું ત્યાંથી આમ કોલર આપે. હનુમાન દાદાનું અમે કંઈ નામ જ નહીં. એટલે માતાજીની શંકા છે, તમે આવડા હાવ છો નાના અમથા, અને આ તો મોટી લંકા છે, તમે જાશો કેવી રીતે? હવે ખરેખર હનુમાન દાદા કઈ નાના જ હતા. એટલે પછી હનુમાન દાદા કે, માં તમે એમ હાવ ટેન્શન લો, માં એમ તમે હાવ હળવો લો મને. તરત વિશાળ રૂપ કર્યું. પછી એમાં લખ્યું છે બધું, આમ આકાશને આંબી જાય એવું મોટું રૂપ. માતાજી રાજી થયા. પછી સામે ઓલું આપ્યું કંગન માતાજીનું, લીધું હનુમાન દાદાએ. દાદા ગયા ક્યાં? સીધા રાવણના ઓલામાં, પૂછડાને આગ લગાવી, હળગાવી આખી લંકા. આપણને એમ થાય કે પૂછડાને આગ લગાવી પૂછડું હળગી જવું પડે ને, પણ અહીંયા સીતા માતાએ શું કર્યું ખબર? સીતા માતાએ કીધું, અગ્નિદેવને કીધું, એ મારો દીકરો છે, એના પૂછડાને કે એની પૂછને આગ કાંઈ ન થવું જોઈએ. આખી લંકા હળગાવી પૂછડું ન હળગે ઠેઠ સુધી. છેલ્લે ને સમુદ્રમાં જઈને ઓલું ત્યાં સુધી કઈ વાંધો ન આવતો. સમજાણું? ત્યારે એના એટલા મંદિરો હોય, એની સ્તુતિ પ્રાર્થના સાથે કાંઈક હોય ને, એમનેમ થોડી થાય. નહીં તો આપણે ન કરે કો. મરી તો કોઈ પાળીઓ નથી રાખતું, સમજ્યા? ઈ પધરાવી દે. આપણા વધેલા અસ્થિ કે જવા દો, ગોળો તો વહી ગયો, ગોફણી જવા દો. થોડોક સમય બધા રોઈ લે, પછી કે હારું આમ તો નડતો તો ગયો ફોળના ભાવ, એમ કઈને કાઢી મૂકે. અને એવી જિંદગી જીવ્યા હોય તો જિંદગી ભર યાદ કરે. એની માટે નમવું પડે. આપણે કોકને નમાવે ને તો આખી દુનિયા પછી આપણને નમે ખરી. આપણે નમાવા માટે નથી નમવું, પણ એ વસ્તુ ભગવાનને બહુ ગમે. આ તો હું અત્યારે વાત કરું છું, વ્યવહારની વાત કરું છું. વ્યવહારમાં જેટલા નમો ને, સમજો તમે કે હાલો આપણે કોકને ત્યાં નોકરી કરી છે, નોકરી છૂટી ગઈ આપણી કોઈ કારણથી, બીજે ક્યાંક નોકરી લેવા જાઓ તમે, અને ત્યાં પૂછે ભાઈ તમે શું કરતા હતા, શું કરો છો? તો કે ભાઈ હું અહીંયા હતો અને નોકરી હવે છૂટી ગઈ છે, તો અત્યારે હવે તમારે ત્યાં આવ્યો છું. અને આમ નિર્માની પણ કહો ભાઈ મારે જરૂર છે, ખરેખર મારે હપ્તો ચાલુ છે મકાનનો, અને છોકરાને ભણવાનું ને એ બધું. હવે મૂડી ધીમે ધીમે થોડી ઓછી થતી જાય. શક્ય જે તમને પગાર અનુકૂળ થાય, હું તમારા દિલ દગડાય નહીં કરું. તમે જેટલો ટાઈમ ભરીશ, હું તમારા ઓલામાં નોકરી વ્યવસ્થિત કરીશ, આમ કહો. અને એની જગ્યાએ એમ કહો, સાહેબ આપણે 4P ના માસ્ટરો, એક આરે 3 મશીનમાં બધું કમ્પ્લીટ હેન્ડલ કરી શકીએ, એટલી આપણામાં તાકાત કરી. તમે એકવાર નોકરી આપી જો, એટલે ઓલો વિચારે ભાઈ મારે છે જ 4 બધા મશીન ફૂલ જ હાલે છે, તો આને લાખો એને કરતા ઓલા હાલે છે બરોબર. થોડાક તમે આમ નમો છે નિર્માની થતો, ઓલાને એમ લાગે કે ભાઈ આને ખરેખર ગરજ આપો. સમજાણ? એમ જ્યાં આમ બંઠાશ મારવાની હોય ત્યાં મારવી જ બરોબર છે, જ્યાં નો મારવાની ત્યાં મારો ને તો વધારે નુકસાન થાય ઉલટાનું. અને નમવામાં નુકસાન ઓછું છે, એની કરતા ઠૂંઠા રહેવામાં નુકસાન વધારે. નદી હોય, માનો કે તાપી જ છે, બરાબર, ઓલી લીલી ધરો હોય ને કાંઠે, તાપીમાં પૂર આવે ને તો ધરો શું કરે? નમી જાય, પાણી ઉપરથી વહી જાય. પણ ત્યાં ઠૂંઠું હોય ને, હવે 2 વર્ષ જૂનું ઠૂંઠું હોય ને, પણ પૂર આવ્યો તો આમ જ ઊભું રહે, મૂળમાં જ ઉખાડીને નાખી. ઓલી ધરો એમને હોય, પાણી વહી જાય એટલે ખબ લઈને ઊંચી થઈને કિલકલાટ કરવા માંડે છે ને. પ્રેક્ટિકલ જ વસ્તુ છે ને, આપણી આંખ સામે જોયેલી. પણ એ ઠૂંઠા રહ્યો તમે તો એ જાય જ, એમાં પછી લાંબુ આમ ખેંચાય નહીં. અને ખાલી ફાયદો જ થાય એટલે નુકસાન જ થાય એવું નથી, જાય ક્યારેક જીવ નાય જાય, આ ઠૂંઠું વયું જાય હાવ. શ્રી કૃષ્ણ ભગવાનને સુદામા, આપણે કથા સાંભળી છે, સુદામાને એમના પત્નીએ કીધું
તો એ ઓલા પૌવાની પોટલી બાંધીને ફાટેલા લુગડા દ્વારકામાં આવ્યા. હવે ઓલા ભગવાન હતા, ભગવાન કરતા રાજા હતા દ્વારકાધીશ. એને ખબર પડી કે તમારા ગેટવાળાએ રોક્યા, કોણ છો તમે, ક્યાં મળવા જાઓ છો? તો કે હું સુદામા છું. એવું ભગવાનને, શ્રી કૃષ્ણ ભગવાનને એવું કહો કે તમારા એક મિત્ર સુદામા આવ્યા. સુદામાનું નામ પડ્યું. ભગવાને ખાલી ત્યાં મેસેજ મળ્યો ને, બેઠા હતા ને ત્યાંથી ઉઘાડા પગે એમને માનતા ઠેઠ મેન ગેટ સુધી લેવા આવ્યા, અને ત્યાંથી એમને પાલખીમાં બેસાડી છેક લાવ્યા, એમના ચરણ ધોયા, પોતાના સિંહાસન ઉપર બેસાડી ચરણ ધોયા, અને પછી સામેથી ઓલી પોટલી માગી લીધી. શરમ આવતી હતી પણ માગી લીધી. આને તો 56 ભોગ હોય, ભગવાનને કઈ ખોટ હોય ત્યાં આમાં, પણ તોય સુદામાની પાસે હાવ નમી ગયું. હવે આ કથા આપણે કેવી, આ કથા આપણે સાંભળી તો આપણને સુદામાનો તો મહિમા થાય, પણ શ્રી કૃષ્ણ ભગવાનનો મહિમા કેટલો થાય તમે વિચાર કરો. નહીતર આમ જો કે હાવ ગરીબ માણસ હોય, ફાટેલા લુગડા વાળો, આમ કે હાલો જતો, તો આપણે ગાડીમાં નીકળ્યા, આપણી નજરમાં આવે. તમે ઘરેથી ઓફિસે કેટલી વાર જાતા છો, રસ્તામાં કેટલાય બધા એવા ગરીબો, ભીખ માંગવા વાળા, ઓલા વચ્ચે ઉભા રહ્યો ને, આપણે 4 રસ્તે ઓલું સિગ્નલ આવ્યું હોય ત્યારે ઉભા રહેતા હો તો ઉભા રહ્યો છે હવે? હા, નહીતર શું કે ખાલી જ છે, કાંઈ છે ને, એમ કે હાલો ખેતાળી મૂકો, અહીં ક્યાં કેમેરો છે. આપણને પાછી ઈ ખબર હોય કે ભાઈ સિંગણપુર કેમેરા નથી, આગળ ઓલા પણ છે, ઓલા પણ નથી એમ. અને અત્યારે આમ જોઈ લે, ઠેઠ આમ આગળ હોય ને ત્યાંથી જોઈ લે કોઈ પોલીસ વાળા નથી, મોડું થાય છે, લાલ સિગ્નલ હોય તો જવા દે. પણ આપણે પાળશું તો વાંહે કોઈક ઉભા રહે. તમે અમુક હારા સિટી છે, વડોદરા છે ને, ભણેલું ગણેલું સિટી કહેવાય. રાત્રે 11 વાગે હું તો બની ગયેલો પ્રસંગ કહું, ગાડી અમે જાતા હતા, અમારાથી ભૂલ થઈ ગઈ હતી. એ સમય દરમિયાન હું વાત કરું છું, અમે તો નીકળી ગયા, આપણે સિગ્નલનું ધ્યાન જ ન હોય, અમે તો ગાડી નું હાંકતા. હાંકનારા બિચારા અહીં સુરતમાં મોટા થયેલા, એટલે બીજી લાંબી ખબર નહીં, તો સિગ્નલ તોડીને નીકળી ગયા. અને પછી અમે જ્યાં નીકળ્યા ને ત્યાં બાજુ 2 વ્હીલ વાળો ભાઈ એક ઊભો હતો, રાતના 11 વાગ્યા હતા, બધું જ રોડ સાફ, પણ એ ભાઈ ઓલા સિગ્નલની રાહ ને ઉભેલા. અને આપણે આમ જોયું રોડમાં કાંઈ છે નહીં, જવા દીધું. સૌથી મોટી ભૂલ અમારી. પછી થયા અમે 2 જણા હતા, એટલે મેં કીધું ભાઈ લાલ હતું, કારણ કે સ્વામી કઈ હતું જ નહીં ત્યાં. કે એ વખતે હું પાર્ષદ હતો. એ કે ભગત ત્યાં કઈ હતું જ નહીં, કે કોઈ માણા હોવું જોઈએ ને, કે ખોટો ટાઈમ હું કામ બગાડવાનો, આમથી આપણે મોડું થયું, ટાઈમે પોગવાનું છે. મેં કીધું 2 વ્હીલ વાળો ભાઈ તો ઉભો હતો આપણી બાજુ. પછી આગળ સિગ્નલ, હવે એક તમને ખબર, એક સિગ્નલમાં આપણે ઉભા રહે ને લગભગ બધા એ પ્રમાણે જોઈએ, એટલે આપણે બધે રોકાવાનું થાય. પછી આગળ સિગ્નલ આવ્યું ને, એટલે મેં અગાઉથી કીધું, મેં ભાઈ ઊભી રાખી દે સાહેબ, પણ કે સામે આમાં કે કાંઈ નથી, ખોટી થવાનું, આપણે ઠેડ આગળ મોડું થઈ જશે. પછી મેં કીધું ભલે થાય, આપણે પાળશું કોઈક વાંહે પાળશે. આ વડોદરામાં અમારો જ ખુદનો બનેલો દાખલો છે. આપણે પાળી તો કોઈક પાળે. શેની વાત કરતો હતો, આ વાત શેમાં જ નીકળી ગઈ. આપણે એ સિગ્નલે જતા હોય, ત્યાં કોઈક ગરીબ માણસ હોય, ધ્યાનમાં ન આવે, ઓલા વાઇપર મારવા આવે, ખબર ઘણી વાર અમુક માથા ભારે હોય એ વાઇપર વાળા, આ તમને અનુભવ હશે જ. એટલે એને એની માટે હું નથી કહેતો, પણ ઘણા એવા હોય ખરેખર એને ગરીબ હોય, એની જરૂરિયાત હોય, તો આપણને ત્યાં દયા આવે છે કે નથી? એને ખાવા ન મળે તો એ માણસ એને મજૂરીમાં રાખે કોણ? ભણ્યા ન હોય, કશી કઈ ખબર ન પડતી, અહીંયા જ મજૂરી કરતા હોય. બપોર તમે આવો ને 42, ભગવાન પાસે 43 ડિગ્રી હોય, અહીંયા ઘડિયાળમાં દેખાય એટલે ખબર પડે 43 હોય. એ સમય દરમિયાન ઓલા વણે ઉપર કામ હાલે, ત્યાં લોખંડના વેલ્ડિંગના કામ હાલતા ને, ત્યાં કોઈ ભાઈ 2-4 મજૂરો હોય, બધા વેલ્ડિંગ કરતા, ગ્રાઇન્ડર રાખતા. અમથા વેલ્ડિંગ મશીન પાસે તમે થોડોક સમય રહો ને તો આ ચામડી બધી નીકળવા માંડે. આપણે કોઈ કર્યું ન હોય ને તો નીકળવા માંડે ચામડી, એટલી ગરમી હોય. તો એ તડકામાં ત્યાં વેલ્ડિંગ મશીન હાંકતા હોય. મજબૂરી છે, એને કરવું પડતું હોય, પણ દયા તો આપણને આવી પડે. તો તમે એ વિચારો, હવે સુદામાજીને યાદ કરો, એમની પરિસ્થિતિ કેવી હતી? સેમ આવી જ ને, બિચારા મજૂરી કરતા હતા. તો ભગવાન તો દ્વારકાધીશ હતા, તો એને એના એક મિત્રના નાતે આટલું બધું નીચે નમવાની શું જરૂર? એમ કહેવાય વાંધો નહીં, આવવા દો. આવે એટલે બાજુમાં ખુરશીમાં બેહારો, કેમ છો ભાઈ, એ બધું બરોબર છે ને, એ મુશ્કેલી જણાવજો તમે તારે, આપણે થઈ જાય બધું, ચિંતા ન કરતો. નોકરી બોકરી નો આપણે ઓફિસે આવતો રહે, એમ કહી શકે. ભગવાન એને કહી શકે કે ભાઈ તમે ત્યાં શું કામ રહો, આ આવી જાઓ, હું બધી વ્યવસ્થા કરી દઉં, તમારે ઘરનું રહેવાનું આ છે તે છે. ભગવાન એ પાસે એવા, એમ તો કઈ હાવ આમ પૂણા તો નહોતા. આ બધી સેવા વેવા કરી, પવા બવા બધું લઈ લીધું. મોકલા હતા શેન માટે? કે કાંઈક કયો કે થોડુંક કાંઈક મેળ પડી જાય, થોડું કાંઈક આપે. ભગવાને કશું કાંઈ નહીં.
સારું તો આવજો, છેલ્લે જાય ને પછી આમ ઓલામાં તો સુદામાં તો બિચારા આમ થઈ ભગત છે, એને તો એવું કાંઈ હતું નહીં. પણ આમ આપણે હોય આપણે ત્યાં શું કરી, વારી ઘડી આમ જોતા જાઓ ને, હું ખરેખર નીકળું ને એમ કહેતા જાય. ભગવાનને ખબર પડે કે તું લેવા જ આવ્યો છું. આપણે એમ કે ભગવાન હવે જાવ છું હું પછી આ 3 દી થયા, ભાઈ બહુ જાજુ તમારા ઘરે, હું મિત્રને ઘરે બહુ જાજુ ન રહે, નીકળું તો હું નીકળો. હા સામે ભગવાન એવા, વાંધો નહીં નીકળો નીકળો. આપણી વાત કરું છું, સુદામાજી એવું નહોતું કર્યું, એ તો નીકળી જ ગયા. મનમાં એવું નથી થયું એને કે ભગવાને મને કાંઈ આપ્યું નહીં, એટલે જ ભગવાને એના મેલ હોનાના કર્યા. નહીતર આપણી જેવા હોય ને તો હોય એમને ઝૂંપડા જ રહે, કારણ કે આપણે વારી ઘડીએ પૂછપૂછ કરી. હવે સકલ લોકમાં સૌને વંદે એટલે કે નિર્માનીપણાનો ગુણ આપણે કેળવવો હોય, આપણે આવા બનવું હોય, જેટલા મેં દ્રષ્ટાંત દીધા એ, તો આપણે શું કરવું જોઈએ? થોડા પોઈન્ટ. એક તો એ કે પહેલાં કાંઈ પણ પૂર્વગ્રહ હોય એ આપણે છોડવો પડે. પૂર્વગ્રહ એટલે શું કે કલ્પેશભાઈ છે, એના વિશે મેં કંઈક માની લીધું એ આવા. હવે એ હું જ્યાં સુધી મારા મનમાંથી કાઢું નહીં કે આ વ્યક્તિ આવા, મારી વાત કરો એટલે તમને સમજાય વ્યવસ્થિત. તમે આવો અને કાંઈ પણ કામ કરવું હોય તમારે, એટલે તમે સૌથી પહેલાં ગોતો કે જે તમે કયો એ પ્રમાણે કરી દે એવા હોય ને એવા. તો તમને એમ થાય દેહ સ્વામી પાસે જાય તો તરત ના એ પણ છે ને ખીજાય, એ તરત આપણું સીધું નહીં માન, સમજાણું? જે હોય એવું સામે ઝાટકી દે તરત, ફોળ ઝાટકી, તો કે એને રહેવાય, તમે બીજા કોઈક સંતોને પૂછો, સમજાણું? હવે એ તમે પૂર્વગ્રહ બાંધીને આવ્યા છો તો ઝાટકી નાખશે. હવે એમાં તમારો દોષ નથી. હવે આપણે હોય જ એવા તો પછી સામે તમને તરત એવો જ વિચાર આવે કે ભાઈ તરત હોળ ઝાટકીને કહી દઈશ, જેવું હશે એવું સામે મોઢે કહી દે, તો તરત એ શું થયું? પૂર્વગ્રહ. સકલ લોકમાં સૌને વંદે કહેતા નિર્માની બનવું હોય તો સૌથી પહેલા એ છોડવું પડે. જે જેવા હોય બધા જ કાંઈ એક હરખા ન હોય, પણ બધાની અંદર જે આત્મા છે એ તો બધા હરખા જ છે. જ્યારે પણ આ વસ્તુ કરવી હોય, હું તમને એક ઉદાહરણ આપું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, બરોબર, એકવાર એક મોટો જમણવાર યોજાયેલો, કંઈક પાર્ટી જ આમ ગણો ને એ સમય દરમિયાન. તો એ એકદમ સાદા કપડાં, આમ ધોતી ને ઉપર ઓલું પેરણ હોય ને પેરણ ને, હવે એ વખતે આમ ઘોડા ગાડીમાં ને એમાં બધે જાતા મોટા માણસ, આ હાલીને આવ્યા અને સામાન્ય કપડાં કંઈક કામ કરતા, ત્યાં જમવાનો ટાઈમ થયો એટલે કે હાલો હું જમ્યો, આપણે આમંત્રણ છે. એટલે આવ્યા એટલે દરવાજા ઉપર બધા ઊભા હોય, તો એ બધા રોક્યા, કોણ તમે? અને અંદર જવાનું નથી, કે આવા તમારે જેવા હાલી મવાલીની એન્ટ્રી નથી. કાંઈ કશું પૂછવા ઘાસવાનું કોણ છો શું છો કાંઈ કશું જ નહીં, સીધા ત્યાં જ વળાવી દીધા. એટલે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કે યાર તમે મારા માનમાં આ બધું ગોઠવું છે, આ પાર્ટી જ મારા માનમાં છે, તમે મને જ અંદર નથી આવવા દેતા. એટલે પાછળ ગયા. પછી જો એમાં જે લખ્યું છે ને એ પુસ્તકમાં હું બેઠું વાંચું, એ હું પહેરીને આવ્યા. પછી વિદ્યાસાગર ચૂપચાપ પાછા ફર્યા. થોડીક વાર પછી રેશમી વસ્ત્રો, જરીવાળો ડગલો, પાઘડી પહેરી અને ઘોડા ગાડી ઉપર સવાર થઈને એક માણસ લઈને હારે આવ્યા. અને આવ્યા ને એટલે ઓલા યજમાનને ખબર પડી કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આવ્યા છે. તો પછી બધું ઓલું શું કે આમ ફૂલ ને બૂલ ને બધા માણસોને લઈને આખું આમ ભવ્યતાપૂર્વક સ્વાગત કર્યું. પછી એક ખુરશી ને સામે ડાઇનિંગ ટેબલ ને એની ઉપર જમવા બેહાડ્યા. પછી જમવામાં શું હતું એ લખ્યું છે, મીઠાઈ હતી અને ભજીયા, એ બધું એને પીરસ્યું. મેઇન આઈટમમાં મીઠાઈ અને ભજીયા હતા. પછી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે એ જે મીઠાઈ હતી ને ઓલું કપડું લીધું એનું આમ જરીવાળું, એની ઉપર આમ ઘસવા માંડ્યા, ભજ્યું ની આમ એની ઉપર ઘસવા માંડ્યા. એટલે ઓલા માલિકે કીધું કે આવું કેમ કરો તમે? કે આ તો બધું આને લઈને છે, કે હું આવ્યો તો પેલા કે ત્યાંથી દરવાજો નો અંદર ઘૂસવા દીધો, ત્યાંથી વળાવી દીધો એમ. એટલે સમજાણો ને તમે હું કહેવા માંગુ છું? હવે કપડાં કે બાહિક વ્યવહાર એનાથી જોઈને કોઈના વિશે આપણે પૂર્વગ્રહ માની લઈએ તો આપણી સીધી આ વસ્તુ જે કરવાની છે, આપણે જે લેવલે જવાનું છે નિર્માનીપણે સકલ લોકમાં સૌને વંદે, ઈ કડી આપણે સાક્ષાત્કાર કરવી હોય તો આ બધું છોડવું પડે. એની વગર આ વસ્તુ શક્ય નથી. બીજું એક બીજું ઉદાહરણ વિદેશનું. સુઝાન બોયલ 2009માં, આ તો બનેલો પ્રસંગ છે આખો. તો બ્રિટન ગોટ ટેલેન્ટ એવું એક, આ નથી બધું અમેરિકન ગોટ ટેલેન્ટ, આપણે ઇન્ડિયન ગોટ ટેલેન્ટ એવું હોય ને, તે બ્રિટન ગોટ ટેલેન્ટ એવું છે કે દેશ વિદેશમાં બધા એમ એવા હોય માણસો હોય ને,
કે જેમાં કંઈક ટેલેન્ટેડ માણસ હોય એને એ લોકો શો ઉપર બોલાવે. પહેલાં એનું ઇન્ટરવ્યૂ લે, મીન્સ એનું બધું જે હોય ઇન્ટરવ્યૂ લે ને એમાંથી આમ એનું વ્યવસ્થિત લાગે તો પછી એને સ્ટેજ ઉપર પરફોર્મ કરવા મોકલે. તો આ સુઝાન બોયલ નામના વ્યક્તિ ત્યાં આવ્યા. હવે પોતે ગરીબ, ફાટેલા લુગડા ને એ આવ્યા એટલે આમ સહજ બધા ત્યાંથી જ ઓલાને પારખી લીધા કે આમાં કાંઈ નથી ઓલા એના શોમાં. હવે એ વખતે માણસો તો બેઠા હોય કારણ કે જજ હોય અને થોડા ઘણા અમુક માણસો બેઠા હોય, એ લોકો જજ કરે. આ પોતે ગાયક એટલે માઇક આપ્યું ને શરૂઆતમાં એનો અવાજ આમ શરૂ થયો ને જેવું એણે ગાવાનું શરૂ કર્યું, ઓડિયન્સ સહિત આખું જજ અને ઓડિયન્સ બધાની આંખમાં પાણી આવી ગયું. એટલો દર્દીલો અવાજ અને એટલો આમ પંચીલો અને પાવરફુલ અવાજ, અને એવું મસ્ત એણે ગાયું, પોતાના લિરિક્સ, પોતાના શબ્દો અને પોતાનું જ નોટેશન આખું, એટલું ભાવસભર ગાયું ને આખું એ ઓડિયન્સ અને એ બધા જજ ને બધા રોવા માંડ્યા. એટલે ત્યાંથી એક કહેવત પડી કે ઓલી બુક વાળી કહેવત છે ને કે ડોન્ટ જજ, શું કહે છે ને, ડોન્ટ જજ અ બુક બાય ઇટ્સ કવર. એના કવર ઉપરથી, એટલે બાહિક દેખાવ કે બાહિક સ્વભાવ કે બાહિક પ્રકૃતિ ઉપરથી કોઈ માણસને એનો અંદર શું છે, એના આત્મા કે એના જીવમાં શું છે, એની ભાવના કેવી છે, એ પારખી ન શકાય. આપણે જ અહીં સેવા કરતા હોય બરાબર, કોક માણસ સ્ટ્રોંગ હોય પણ એટલું જ માનો કાંઈ પણ કરીએ આપણે તો વઢે, ખીજાય, કાંઈ પણ કે એની ઉપરથી એનું નક્કી ન કરી લે કે આ માણસ આવે. કોઈના વિશે સીધા આંકડા ન મૂકી દેવાય, સમજાણું? કારણ કે એ આપણો ખરેખર કેવું હોય કે મારી અંદર હોય ને, મારી અંદર મારી પ્રકૃતિ હોય ને, મારા જેવા ભાવો હાલતા હોય ને, તો હું તમને જ્યારે જોઉં ને તો મને સીધા મારા ભાવ સીધા તમારામાં દેખાય. સહેજ પણ તમે નાની એવી ભૂલ કરી હોય ને તો મને મારામાં જેવા ભાવ હોય ને એ સીધા તમારામાં તો 5% હોય પણ મને સીધા 95% દેખાય, સમજાણું? આખો મારો જે અંદરનો ભાવ હોય ને એ સીધો મને તમારામાં દેખાય. આ પૂર્વગ્રહ સાથે હું કાંઈ પણ કરવા જાઉં ને તો નુકસાન કોને જાય? મને જ જાય. આ છોડ્યા વગર નિર્માની ન થઈ શકે. પૂર્વગ્રહ છોડ્યા વગર સામેવાળા વ્યક્તિને આપણે નમી જ ન શકીએ. તો નરસિંહ મહેતાએ લખેલી સકલ લોકમાં સૌને વંદે પોસિબલ નથી. આપણે શું કરીએ કે ભૂલ કોઈ પણથી થવાની, મારેથી ન થાય એવું નથી, પણ તમારી ભૂલ હોય ને એને હું સીધી હોય પોગાડું, મારી ભૂલ હું સીધી એમ માનું કે આટલી આવી તો સહજ વાત છે, આવું તો કોઈ માફ કરવાનું છે ને, આવું જ બધાને થતું છે ને, પણ મારી ભૂલ છે એટલે. અને તમારી ભૂલ નાનામાં નાની હોય, સમજાણું? કાંઈ પણ હોય, તમે ખાલી ગ્લાસ ટ્રે લઈને ગ્લાસમાં આવ્યા હોય, હવે તમને ખબર નથી ત્યાં અચાનક હવે કોકની નાની ભૂલ હોય એને સીધી આપણે આસમાને પોગાડી. કોઈ માણસ ટ્રે લઈને આવ્યા બરાબર, હવે એને ખબર નથી કે ભાઈ અહીંયા ગુણસાગર સ્વામી રૂમમાં ઓલો પડદો નાખી દીધો એટલે નીચે કાળી પટ્ટી આવી ગઈ બરાબર. હવે પાણીની ટ્રે લઈને સ્વામી કીધું સ્વામી ટ્રે લઈને આવો. હવે ટ્રે લઈને આવ્યા, એને ખબર નથી પગની ઠેસ આવી, એક ગ્લાસ ઢોળાઈ ગયો બરાબર. હવે આપણે બેઠા હોય ને આપણે શું કર્યું? આ બુદ્ધિ જોઈને ન હલે. અને આવા મોટા માણસ ભાઈ પાણીનો ગ્લાસ લઈને આવ્યા છો એટલી ખબર ન પડે, સીધું આપણે ક્યાં લગાડે? ત્યાં. પણ હવે એને ખબર જ નથી ક્યાંય પગમાં આ કાળી પટ્ટી આવી ગઈ, કાલ નહોતી આજ આવી ગઈ તો ઠેસ આવે, સમજાણો? ભૂલ કાંઈ કોઈને ચાય ન કરવી હોય, બધાને અજાણતા જ ભૂલ થાય. જેમ આપણે અજાણતા થાય છે એમ બીજાને અજાણતા ન થાય, પણ બીજાની ભૂલ ભૂલ અને આપણી ભૂલ આપણે નિર્દોષ, આપણે ભૂલ થાય જ નહીં, સમજાણું? એવી રીતે આપણે કરી. એક બીજી વાત, રાજસ્થાનના એક રાજા, હવે હજી સમય દરમિયાન આ BMW બધી આવેલી હોય, જૂના મોડેલ તમે જોયેલા ને બધા BMW મર્સિડીઝના એકદમ આમ એમ્બેસેડર ટાઈપના મોડેલ. હવે આ ભાઈ ત્યાં બ્રિટનમાં ભણેલા, રાજાના કુંવરો મોટા ભાગના બધા ત્યાં ભણતા, એટલે બ્રિટનમાં એ લોકો ભણેલા. તો એ રાજસ્થાનના રાજા BMWના શોરૂમમાં ગયા અને ત્યાં જઈને ઓલા હવે આમ એ વખતે ભણતા હતા એટલે રાજાશાહી બધો આમ પહેરવેશ હોય ને, તો આમ ફરવા નીકળેલા, આમ શોરૂમ ભાળી ગયેલા. એ વખતે કાંઈ બધું ઠાઠમાઠ સાથે નહીં નીકળેલા, એમને ત્યાં વિદેશમાં ભણતા હતા, ગયા અને કે ગાડી લેવી છે. એટલે ઓલાને એમ લાગ્યું કે આ કપડાં ધોતી પહેરેલી હોય, આમ ઓલો કુર્તો પહેર્યો હોય ને કેવું લાગે, રાજસ્થાની પહેરવેશ હોય એ સમય દરમિયાનનો, કે આને બહાર કાઢો. એટલે આમ કપડાં જોઈને બધા જજ કરી લીધું શોરૂમ વાળાએ, આ માણસ શું લે. શોરૂમમાં એ વખતે 10 ગાડી હતી, એક્ઝેક્ટ ભૂલી ગયો છું તમને એક્ઝેક્ટ કહું, એ લગભગ BMW નું છે
રોલ્સ રોય, હા રોલ્સ રોય, હા રાજા જયસિંહ અને રોલ્સ રોયનો શોરૂમ. મેં ખાલી એમનું વાંચ્યું પણ આ સાચું, પરફેક્ટ. બરાબર, હવે ત્યાં ગયા પછી ત્યાંથી બધી ગાડી એને ખરીદી. અહીં લાવ્યા કામ શું કર્યું એ તમને કહું. ગાડીને આગળ એને ઓલું વાળવાના જે આપણે ઊભા નથી ઓલા ઝાડુ આવતા, એ 10 ગાડી આગળ ઝાડુ બાંધ્યા અને આખા એના રાજસ્થાનની બધી શેરીઓમાં જે એમના ઓલામાં ને બધે એને વાળવા માટે રાખી. 10 એ રોલ્સ રોયની ગાડીઓ. અને આ બધું થયું ને એટલે ઓલી સીધી એની વેલ્યુ તો ઘટે, સીધી રોલ્સ રોયની વેલ્યુ ઘટી. એ લોકો બધા એના માલિક સહિત બધા આની પાસે માફી માંગવા આવ્યા. પછી એને કીધું કે કોઈ પણ એના કપડાથી શું કામ જજ કરો? કોઈ માણસ કાંઈ એવી રીતે ઓકાત વગર કેવી રીતે કોઈ તમે એમ કાંઈ કહી શકો? અને કપડાં કોઈ પણ સામાન્ય પહેરે એટલે હું આવું જોઈએ? પછી ઓલા માફી માગી ને પછી આ બધું બંધ કર્યું. પણ એવી રીતે ટૂંકમાં થાય. એટલે ક્યાંય પણ કોઈ પણને બહારના પહેરવેશથી કે બહારના કોઈ પણના ઓલાથી ન કરાય, એનથી જજ ન થાય. મહારાજ એકવાર સભા કરીને ગઢડામાં બેઠા હતા, તો આમ સભા બધી આકડે ઠેક ભરાઈ ગઈ અને મહારાજ શાંતિ બેઠેલા, કાંઈ કશું બોલે નહીં, કાંઈ નહીં. એટલે થોડીક વાર થઈ એટલે સંતોએ કીધું મહારાજ બધા આવી ગયા છે, સભા શરૂ કરો. એટલે મહારાજ કે ઘરના ધણી નથી. એટલે કોકે કીધું મહારાજ આ દાદા ખાચર બેઠા જ છે. પછી કોક હરિભગત બોલ્યા કે મહારાજ જીવુબા લાડુબા ઈ બહેનો સભામાં આવી ગઈ. મહારાજ કે હારું, આમ કહીને હેઠું જોઈને પાછા બેઠ. ઘડીક થયો એટલે પાછા મહારાજ કે ઘરના ધણી નથી થયા, એમ મહારાજ બોલે. એટલે સંતો નહીં લાગ્યું મહારાજ આવું કરતા એટલે કાંઈક હોવું જોઈએ. એ વખતે બરોબર દરવાજામાંથી ઉકા ખાચર આવ્યા. એ આવ્યા ને એને જોયું તો ત્યાં કૂતરાએ બગાડેલું. ત્યાં બધા આવેલા આપણી જેવા બધા ત્યાંથી જ નીકળેલા, સભામાં આવવાનો ત્યાંથી જ બધા નીકળેલા. આ એળા બગાડી જાય, આને બુદ્ધિ નથી, એને જ નથી, આપણે નથી સાફ કરી નાખે. પણ બધા આમ નાકે મોઢે રૂમાલ લાડો રાખીને હાલ્યા આવે ને હાવ રસ્તામાં, બરોબર રસ્તામાં ઉકા ખાચર આવ્યા. એને જોયું આવું બગાડ્યું એટલે એ પાછા ગયા. એ કાંઈ ફૂપડું બૂપડું હશે, હાવણો ફૂપડું લઈને આવ્યા. પછી એ બધું નાખી આવ્યા, પાછા નાઈને ફરી થયા. આવીને સભામાં બેઠા એટલે મહારાજ કે હા હવે ઘરના ધણી આવ્યા, હવે સભા શરૂ કરો. પછી બધાએ પૂછ્યું મહારાજ ઉકા ખાચર ને કેમ તમે ઘરના ધણી કહો? તમે બધા ન્યાય આવ્યા, તો તમને કોઈની ન દેખાણું, આને જ કેમ દેખાણું? સમજાણું? ભગવાનના દિલમાં સ્થાન ઘરના ધણી જેવું ક્યારે થયું? નહીંમાં ત્યારે ને. એવું જ કામ છે ને. કેવું કામ છે? એ કામ કોઈ મોટા ન કરે કે કરે? ગાંધી બાપુના જીવનમાં ન જોયું આપણે? એના સંડાસ બાથરૂમ સાફ સફાઈ જ કરતા, રેંટીઓ કાઢતા હતા, જે કપડાં બનાવતા હતા, દોરડા બનાવતા હતા, એ શેના કરતા? પોતે જ કરતા હતા, પોતે જ રેંટીઓ હાંકતા હતા ને એ બધું કાઢતા હતા. તો એમ પૂર્વગ્રહ છોડી દઈએ આપણે. કોઈને બહારના એના વ્યવહાર વર્તનથી જજ ન કરીએ તો આપણે એની પાસે નિર્માની થઈ શકીએ, એને નમી શકીએ. પહેલો પોઈન્ટ આ. બીજો પોઈન્ટ ઈગોનો ત્યાગ. અહંકાર છોડીએ. નમવા માટે અહંકાર છોડવો પડે. પહેલું તો પૂર્વગ્રહ છોડો, બીજો અહંકાર છોડો. સિકંદરની વાત આપણે બધા જાણીએ છીએ. અડધી દુનિયાનો બાદશાહ, અડધી દુનિયા જીતી ગયો. એની છેલ્લી ઈચ્છા શું હતી? કે મારા હાથ ખુલ્લા રાખજો. એનો મતલબ શું? કે હું આટલું બધો મોટો બાદશાહ છું પણ છે નહીં ખરેખર મારી પાસે કાંઈ. એનો મતલબ એવો કે હું કાંઈ હારે નથી લઈ જતો, એટલો જ નહીં, એટલામાં આપણે સીમિત નથી થઈ જવાનું. એનો મતલબ એવો કે આટલો બધો એનો ઈગો હતો. ઈગો જ કહેવાય ને. આટલું તમે વિચાર કરો, અડધી દુનિયા એની પાસે હતી. છેલ્લે એણે કીધું કે હું છોડીને જાઉં છું, મારે હારે નથી. અહંકાર એ હારે નથી આવતો. હવે સિકંદરને આ તો અત્યારે આપણે આટલું છે એટલે અમુક વર્ષો જાય પછી સિકંદરને કોઈ યાદ કરશે? અત્યારે આપણે રોજ કરીશ કે સિકંદરને યાદ? પહેલા રાષ્ટ્રપતિ કોણ હતા, પહેલા વડાપ્રધાન કોણ હતા, બધાને યાદ કરીશ? બધું ભૂલી ગયું, કશું યાદ નથી. હમણાં 50 વર્ષ પહેલા કોણ એવો મોટો માણસ થઈ ગયો એની આપણને યાદ નથી. એપલ કંપનીના માલિક કોણ? સ્ટીવ જોબ્સ. ઘણાને યાદ નથી. બરાબર? ફોન વાપરતા હશે પણ એના માલિક કોણ છે એ યાદ નથી. એમના જીવનનો બનેલો પ્રસંગ. એમને એકવાર જે એપલ કંપનીના પોતે ફાઉન્ડર છે, જેણે પોતે કંપની નાખી છે, એને એની જ કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. સ્ટીવ જોબ્સને નીકળી ગયા કંપનીમાંથી.
એની નેની કંપનીમાં પોતે એમ્પ્લોય થઈને આવ્યા, પોતે માલિક હતા, ફાઉન્ડર હતા, કંપનીમાંથી કાઢી નાખ્યા, પોતે એક સામાન્ય કર્મચારી તરીકે પોતે કંપનીમાં એન્ટ્રી લીધી. એમાં એણે અહંકાર રાખ્યો મારી કંપની છે, તો એ વસ્તુ ન થાય. અને એણે એવું ઇન્વેન્શન કર્યું, પાછા હતા ને અહીંયા ઈ પોસ્ટ ઉપર આવી ગયા. હવે મૂકી દીધું હોત, અહંકાર લાવ્યા હોત કે ભાઈ આપણે આપણી કંપનીમાં યાર એમ્પ્લોય થઈને જવાનું, જે કંપનીનો ફાઉન્ડર હું છું. તમે ખાલી કલ્પના કરો કે મોટી ડાયમંડ કંપની તમે પોતે જ નાખી હોય અને કાલ સવારે કાંઈ પણ પ્રોબ્લેમ થાય અને તમારા જે ભાગીદાર હોય એ બધા તમારા ઓલામાં વધારે આગળ આવી જાય અને તમારા ભાગમાં કાંઈ ન રહે અને તમારી એની જ કંપનીમાં હીરા ઘસવાનું કામ કરવાનું થાય, શું લાગે? એમ થાય કે ભાઈ આપણે હીરા જ ઘસશું પણ આ કંપનીમાં નહીં, બાજુ બી ઓલાની શરમ ન હોય, ઈગો છોડીને એની જ કંપનીમાં એમ્પ્લોય તરીકે ગયા અને પછી ત્યાંથી ધીમે 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 કરતા છેક સુધી પહોંચી. પણ અહંકાર છોડ્યો તો એ લેવલે પહોંચ્યો. એમને ઈગો રાખે તો અત્યારે હવે બધા યાદ કરે સ્ટીવ જોબ્સ, એપલ કંપનીના ફાઉન્ડર, પણ એ વયા ગયા હોત તો અત્યારે કંઈક બીજું નાખો. જો છોડીને બીજે કંઈક, ભલે એને બીજી કંપની નાખી એમાં સક્સેસફુલ થયા હોય તો ફલાણી કંપનીના ફાઉન્ડર એ થાય, પણ એપલના ફાઉન્ડર ન રહે. અત્યારે તમે બધી સારી કંપનીના ફોન હોય તમારી પાસે, પણ એપલ હોય ફેર પડે ને? ફોન હોય એમ કોઈ પણ હાથમાં તમે એપલનો ફોન ભાળો તો ફેર પડે, કારણ કે બ્રાન્ડની વેલ્યુ છે. ઝુકેગા નહીં સાલા, બ્રાન્ડની વેલ્યુ છે. એમ એક ભાઈ એક કંપનીમાં નોકરી લેવા આવ્યા. જોજો ખોટા અહંકાર હોય ને, ઈગો, ઈ લાંબા નું હાલે. ઓલા મેનેજરને થયું તો ઓલો ભાઈ આમ ભણેલો ગણેલો અને મેનેજર લાગવગથી મેનેજર થયેલો, એના બાપા બધા ઓલા હોય ચેરમેન બેરમેનમાં પોસ્ટમાં ટ્રસ્ટમાં, એટલે થયેલો મેનેજર. એટલે એને એમ થયું મેનેજરને કે આપણે ઓલું બધું રિઝ્યુમ ને બધું પહેલા આવી ગયેલું, એ બધું જોઈ જ લીધું હોય એને, કોને પાસ કરવાના એ બધું ફાઇનલ હોય. તો આ ભાઈ મેનેજર ઓલા પોસ્ટ માટે આવેલા, એની કોઈ એન્જિનિયરની આમ ઉપરના લેવલની હોય ને એ પોસ્ટ માટે, એ લેવલની એની ડિગ્રી, પોતે બહુ ઝાઝો એક્સપિરિયન્સ. એટલે આને એમ થયું હું તો કાંઈ ભણ્યો નથી, હવે જો આનું ઇન્ટરવ્યુ મારે લેવાનું છે, હવે લાંબુ વધારામાં કંઈક મારી પોલ ખુલી જાય તો ઉપાધિ થાય. એટલે એ આવ્યા ને એટલે ઓલા ભાઈએ સીધું ફોનનું રિસીવર ઉપાડ્યું. એને એમ કહે આ જ ભાઈ મારે જેનું ઇન્ટરવ્યુ લેવાનું છે એ જ ભાઈ છે. એટલે એણે ફોનનું રિસીવર ઉપાડ્યું અને સીધી ફોનમાં વાત કરવા માંડ્યા. અને આમ મોટો કરોડનો કોન્ટ્રાક્ટ હોય ને એની ડીલ કરતો હોય ને, તો એને કહેજો એ મારી ઓફિસે આવે અને જો એને સાઇન કરવી હોય તો 1 કરોડ તો પહેલાં કેશ લઈને આવે અને બીજા જે બાકીના છે એ પછી આપણે ડીલ સાઇન થાય પછી તરત જમા કરી દેવાના, તો તમને ટાઈમે પ્રોડક્ટ મળી જશે તમારે. આમ ફોનમાં રાખીને વાત કરે. ઓલા ભાઈ ટિંગ ટોંગ કરીને અંદર આવ્યા, એને સાંભળતા હતા બધી વાતચીત હાલતી હતી. અંદર આવ્યા ને ઓલા ભાઈ કીધું સાહેબ મારે તમારો ફોન છે ને રિપેરિંગ માટે હું BSNL કંપનીમાં થાઉં છું. હવે હું ઓલાને બોલવાનું, ફોન બંધ જ હતો. હવે આવી ખોટી બંઠાશ મારો ને એટલે સામે ખબર પડી જાય. હવે મારામાં માનો કાંઈ હોય નહીં, મને માનો કે સંગીત ન આવડતું હોય અને હું આમ માઇક લઈને આમ મોટી એક્શન કરું, હિમેશ રેશમિયા ઘોડે આમ ઊંધું માઇક રાખીને ગાવા, પણ બસુરું થાય ત્યાં હાલે કઈ? સુર ઉતરી જાય બધા, તો ત્યાં કઈ હિમેશ રેશમિયાની એક્શન હાલે બધી? એ બધા સુરીલા હોય, માઇક આમ પકડી લેવાથી કઈ મોટા ઓલા થઈ જાય કલાકાર? જ્ઞાન તો જોઈએ ને, એના માટે પાછળ પરિશ્રમ તો કરવો પડે. આપણે આમ હોય નહીં મોટી અહીં કંઈક કરી દે એમ કઈ વાંહે આવે? એનો મતલબ શું કે અહંકારનો ત્યાગ કરી તો નિર્માની થાય અને તો બીજાનું સકલ લોકમાં સૌને વંદે કહેતા આપણે બીજાને નમન કરી શકીએ, બીજા પાસે નમી શકીએ. અને આપણે બીજાને નમીએ, આમ સામાન્ય કહેવાય છે આપણે બધા સાંભળીએ, નમે તે સૌને ગમે. એમ નમીએ તો આપણે બધાને ગમીએ. 2 પોઈન્ટ આવ્યા સૌને વંદે માટેના, 2 પોઈન્ટ કયા? પહેલો કયો હતો? પૂર્વગ્રહ છોડ દેવાનો. બીજાને પોતાના બાહ્ય પહેરવેશ કે બાહ્ય સ્વભાવથી જજ નહીં કરવાનું. બીજું એ અહંકારનો ત્યાગ કરવાનો, અહંકાર છોડવાનો. ત્રીજો પોઈન્ટ એક્ટિવ લિસનર, એટલે કે સક્રિય શ્રવણ, શ્રોતા નહીં, શ્રોતા, સક્રિય શ્રોતા. કોઈ પણ માણસ હોય, હવે આમાં
મારે તમને હા સોરી ઓલો જે પ્રસંગ હતો એ સ્વામી કીધું એ જ. હવે બિલ ક્લિન્ટનનો આવે છે પ્રસંગ. બિલ ક્લિન્ટન રાષ્ટ્રપતિ હતા, પણ એની માટે એક બહુ આમ કહેવાય ને, એની માટેનો સારામાં સારો બધાના મગજમાં ગુણ એ કે તમે એની પાસે કાંઈ પણ વસ્તુ લઈને જાઓ, કાંઈ પણ રજૂઆત લઈને જાઓ, કાંઈ કે ચાલો અમારા સ્ટેટમાં આ મુશ્કેલી છે, એની માટે તમે રજૂઆત કરવા જાઓ તો તમે ગમે એટલી રજૂઆત કરો, ગમે એટલી ડિટેલથી કરો, એક પણ શબ્દ ન બોલે, આંખમાં આંખ નાખીને સાંભળે. આ એકદમ ગુડ લિસનર હતા બિલ ક્લિન્ટન, રાષ્ટ્રપતિ. તો એની માટે એ કહેવાતું કે એ સારામાં સારા લિસનર હતા. અને એમાં એની લોકપ્રિયતામાં એમનો કોઈ પણ ગુણ લે, એમાં સૌથી વધારે સારામાં સારો ગુણ આ કહેવાતો કે સારામાં સારા લિસનર થાવ હોય તો ક્લિન્ટન જેવા થાવ. આવું એની માટે કહેવાતું. આંખમાં આંખ નાખીને કમ્પ્લેટ સાંભળે. એને ખુદને એમ થાય કે ખરેખર યાર મને જ સાંભળે છે એમ. એક સાયકાટ્રિસ્ટ, આમ પોતે ડૉક્ટર, એટલે દર્દી પાસે આવ્યો, બહુ મોટું નામ એનું, પછી અને બહુ ફેમસ, એટલે એની પાસે લગભગ દર્દી આવે એ 50% અહીંયા જ હળવા થઈને જાય. પછી જે દવા આપે એ થોડી ઘણી દવા લઈને થોડાક સમય, માનસિક રોગ એવો વસ્તુ છે કે એ આમ ખરેખર તો પહેલાં પકડાય નહીં કે આ માનસિક રોગી છે. હવે એ કોઈક એવો પાવરફુલ સાયકાટ્રિસ્ટ હોય ને એની પાસે આમ કમ્પ્લેટ નિદાન કરાવે ને ત્યારે તો ખરેખર વાસ્તવિક ખબર પડે કે આ રોગ છે. પછી એની દવા થાય ને પછી એનું કંઈક ઈલાજ થાય. હવે આનું નામ જ એવું કે એની પાસે જાય એટલે માણસ 50% એમનેમ હાજો થઈ જાય. એટલે પછી કોકે એને પૂછ્યું કે સાહેબ આ તમારું આ જે નિદાન કરવાનું જે આમ તમે જે પરફેક્ટ નિદાન કરો છો એનું કારણ શું, તમે કરો છો શું? સાહેબ કે તમે બેહો અહીં, હમણાં લાઈનમાં દર્દી આવશે. એટલે ઓલો ભાઈ આવ્યો. માનસિક દર્દી હોય એ માનસિક જ હોય ખરેખર. આમાં થયું એવું, એ વખતે બરોબર ખરેખર 60 ચાલી આવ્યો, સમજી ગયા ને તમે? આમ તો 70-30 રાખો એવો જ માણસ આવ્યો. હવે એણે શરૂ કર્યું સામે, એટલે આ બેસી ગયા સાયકાટ્રિસ્ટ સામે. ઓલો 45 મિનિટ સુધી એક ધારું કન્ટિન્યુઅસ બોલો. આણે આંખમાં આંખ નાખીને એના કમ્પ્લેટ ભાવ સાથે જેમ બોલતો હતો એમ બધું જ, હા ખરેખર એવું જ છે, ના ના તમે બોલો એમ જ સાચું. હા એ તમારા પપ્પાને જ સમજી શકતા, બાકી તમે બોલો છે સાચું છે. ઓલો ભાઈ કહેતો થાય એ ઓલોને સમજતો. મેં એને કેટલી વાર કીધું મને કાંઈ એવો પ્રોબ્લેમ નથી, હું થોડો માનસિક રોગી છું. ના ના ક્યાં, તમે ક્યાં માનસિક, તમે તો અહીંયા આવો શું કામ? પાછા આમ કહેતા હતા તમે માનસિક રોગી હોય અહીંયા આવો શું કામ? એ તો માણસ બીજે ભૂલો પડે ને. ના ના સાચું. હવે ઓલો ગયો 45 મિનિટ સુધી સાંભળ્યું, પછી ઓલા કીધું સાહેબ મને દવા આપો. સારું એમ કહે ને એને ઊંઘના 2-4 ટીકડા આપ્યા. હાંજે સૂતા પહેલા તમારે લઈ લે. સારું. ઓલો ભાઈ જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગઈ. કે આખા ગામને ખબર છે આ ગાંડો છે, તો તમે એને 45 મિનિટ સુધી શું કામ સાંભળ્યો? ત્યારે એને કીધું જે કોઈ પણ આવે ને હું પહેલા એને સાંભળું છું. સાંભળું છે એવું નહીં, વ્યવસ્થિત સાંભળું છું. એ બોલતો હોય ને એમાં ખરેખર એના રોગનું નિદાન હોય. માનસિક રોગી હોય ને મોટે ભાગે એને તમે ખાલી થવા દો ને. આપણે જોજો ઘણીવાર ડિપ્રેશનમાં આવી ગયા હોય ને, ટેન્શનમાં હોય, માનો ધંધાની મુશ્કેલી, પરિવારની મુશ્કેલી, તમે કોઈ પણની પાસે જઈને જેવું હોય ને, જેવા પ્રેશરથી અંદર ડિપ્રેશન હોય ને એ બધું પ્રેશર એમને ઠાલવી દો ને. માનો કે મારે યશને કંઈક ડખો થઈ ગયો, અમે બે બાંધ્યા, ચાલો હારી પેટને બાંધ્યા, એટલે પાણે આવી ગયા, ત્યાં સુધી આવી ગયા, ગાયલું લાફા લપાટા ને એમ આવી ગયા. હવે મગજ તો મારો ગયેલો જ છે, બરાબર. હવે પછી બે છૂટા પડી ગયા. હવે એ આના તોરમાં હું આવું. હવે માનો કે અહીં કોઈક આવ્યું અને એ મને આવીને કે સ્વામી આમ છે તેમ છે ને ફલાણું ઢીકડું કાંઈ પણ કે, હવે એ મારા મગજમાં ઓલું યશનું હાલતું. પછી અમે બે હારી પેટ જમાવટ કરીને જ આવ્યા છીએ કેનલ પાસે, બરાબર. એ આમ ગયો ને હું પાછો વળ્યો છું. હવે અહીં આવીને કોઈક મને એમ કે સ્વામી ઓલો આમ તાર કરવું એ કરે, જે કરવું એ કરે, અત્યારે મને સીધો એમ જ જવાબ આવે, બીજું કઈ આવે? આ જ હોય ને ટોન. ગીતાભાઈ એ તમારે કચરા પેટી ખાલી કરવી હોય કરો, મને પૂછતા નહીં અત્યારે, ને રવિવાર કરી નાખજો, આમાં મળો સીધા આમ. કારણ કે ઓલું હજી મગજમાં હાલે છે, આમ મગજમાં એ રીતે. પણ એની જગ્યાએ ગીતાભાઈ છે આમ, અને એ એમ પૂછવાની જગ્યાએ એમ કે શું થયું સ્વામી? કાંઈ નહીં, ઓલો યશલો ન્યા આવ્યો, કાંઈ ખબર પડે નહીં, સીધો આમને તેમને બાંટી ગયો બે. પછી એમ કે બધું મને જેવું હોય ને એવું બધું ધાડ 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 બોલ નાખ. ગીતાભાઈ મારે આમ આમ જ કરે. હા
ના સ્વામી એવું જ કરવું જોઈએ, સમજવું જોઈએ ને એને, હવે ખબર પડવી જોઈએ ને એને, આવું થોડું કરાય. એમ કહીને બધું સાંભળી લે અને પછી હું મારી બધું નીકળી જાય, પછી કાંઈ વધે. પછી હિતાભાઈ પૂછે સ્વામી ઓલી કચરા પેટી સારું એ નાખ્યા જાવ ને, પછી જવાબ આવો આવે. નહીં તો પહેલા સીધો પૂછો તો કંઈક અલગ આવે. સમજાણ? એટલે આવી વસ્તુ છે કે એકવાર મગજમાંથી નીકળી જાય તો એ તરત ખાલી થઈ જાય. એટલે હવે માનો મને, મેં આ મારો ને હિતાભાઈનું વાત કરું છું ખાલી. હવે મને હિતાભાઈ પર હતું શું થાય, હું જેટલું બોલ્યો હોય બધું એને સાંભળી લીધું વ્યવસ્થિત, અને પછી કાંઈ પણ પૂછે ને હું હવે જવાબ દેવાનું થાય તો હવે તો હું ઓલો જવાબ દેવાનો. તો મને હિતાભાઈ પર હતું શું થાય, આમ નમવાનું મન થાય ને કે ભાઈ એ માણસ કંઈક અલગ છે. શું કામ? ગુડ લિસનર. સમજા? સારામાં સારા લિસનર થાય આપણે એટલે સહજ આપણે નમાય અને સામેવાળાને આપણને નમન કરવાનું મન થાય ને એ લેવલે પહોંચી શકે. એનો મતલબ એવો નથી કે પછી હાલી મવાલી ગમે એ ટાઈમપાસ કરવા આવે એની માટે પછી ગુડ લિસનર જ થાવ, એવું જરૂરી નથી. કોક આખા ગામની કુથલી અહીં ભેગી કરીને અહીં કાઢવા આવે એના માટે ગુડ લિસનર ન થવાય, ત્યાં પછી ગુડ સ્પીકર. હા, સીધો જવાબ દે, વાતો થાય ત્યારે. સમજાણો? ખેતાળીમાં કાંઈક નહીં બીજું કાંઈક થાય, અત્યારે લિસનર નથી ત્યારે સ્પીકર છું. એમ. ચોથો પોઈન્ટ, નાનામાં નાનો માણસ હોય એની સાથે પણ રિસ્પેક્ટથી વાત કરો. તમે ઓફિસમાં હો, ઘરમાં હો, ત્યાં કાંઈ પણ. હવે માનો ઘરમાં તમે હેડ ઓફ ધ ફેમિલી હો, તમે જ રડતા હો, તમારા લઈને જ ઘર હાલતું હોય, તમે જ બધું સર્વે સર્વા તમે હો, છોકરા મા બાપ બધા તમારા આશરે હોય, હેડ ઓફ ધ ફેમિલી તમે હો, તો એનો મતલબ એવો નથી કે તમે કોઈ નાના માણસને ઇગ્નોર કરો. એટલે ઘરના કોઈ સભ્યોને કાંઈ પણ કહે એટલે સીધો આમ તોછડે જવાબ દઈ દો, ગમે એ કરો, એવો નથી મતલબ થાય. એનો મતલબ એવો નથી કે પછી બધાને આમ હાથ જ ફેરવો. જરૂરી હોય ને વઢો ટોકો, ઓલો ગમે ત્યાં પંખો ચાલુ મૂકીને વયો જતો હોય, ગમે એ બગાડ કરતો હોય, એવું કાંઈ પણ કરતો બે શબ્દ કહેવાય પડે. એટલે હું બેલેન્સ કરવાનું કહું, પણ એનો મતલબ એવો નથી કે એને ઇગ્નોર કરો. એને પણ એનું પણ એક સન્માન છે, આત્મસન્માન, એ જાળવવું જરૂરી છે, ગમે એવા મોટા થઈ જાય તોય. જ્યોર્જ વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ. આ બધા રાષ્ટ્રપતિની જ વાતો આવે, મારે વાંચવામાં નકરા એ જ આવી ગયા વખતે લાઈનમાં. બધા રાષ્ટ્રપતિની હિસ્ટ્રી વાંચતો હતો એમાં બધાની લાઈનમાં, બધાના જીવનમાંથી અમુક અમુક પ્રસંગ મને સારા લાગ્યા ને મેં લઈ લીધું. ખાલી મેં જે લખ્યું એમાં મેં મારા આ વાંચવાનો ટાઈમ નથી રહ્યો. એટલે એક સામાન્ય મજૂર હતો. હવે જ્યોર્જ વોશિંગ્ટન એક સાદા કપડામાં ઘોડા પર બેસીને જઈ રહ્યા હતા. રસ્તામાં એને જોયું એક સૈનિકો બધા એક લાકડાનો કાંઈક થાંભલો હતો એ ઊંચકતા હતા, બધા કંઈક રસ્તામાં નડતો છે એટલે બધા સૈનિકો ઊંચકતા. પણ કંપનીનો જે હેડ, એટલે મીન્સ એના સૈનિકોની ટુકડીનો જે હેડ હોય ને એ ભાઈ, એને કોર્પોરલ કહે છે, ઉપરી અધિકારી, એ ત્યાં બેઠેલા ખુરશી ઉપર આમ પગ ઉપર પગ ચડાવીને આમ અને આમ. સમજી ગયા ને તમે? ઘણી વાર આપણે કથા સાંભળવા એમ બેસતા હોય, ભગવાને ના પાડી હો. એ વખતે બધા ખુરશી નહોતી એટલે બધા છે ને નીચે બેસતા. પણ આપણે શું કરી, ભગવાને એવું શિક્ષાપત્રીમાં લખ્યું, ઢીચણ બાંધીને ન બેવું, પગ ઉપર પગ ચડાવીને ન બેવું. બાદશાહની જેમ બેવી ને પગ ઉપર પગ ચડાવીને જ બેઠા કહેવાય. કથા સાંભળવાની કેવી રીતે હોય, કંઈક અંદર ઉતરે એવી રીતે. હા તો હામે આમ કરીને આમ ચડાવીને બેઠા હોય એટલે લેવા આવ્યા છો, દેવા આવ્યા છો. આ તો સારું વક્તા હારા હોય એટલે વાંધો ન આવે. બાકી એવા કોઈક આગળની લાઈનમાં બેઠા વક્તા પછી બીજા એંગલથી શરૂ કરે, આ કથા પડી રહે સાઈડમાં, પછી ઓલી નો જ વાત કરી આપણે. હા, સામે કોઈક એવા આવી જાય પછી શું થાય, હવે ભગવાનનું વન વિચરણ હાલતું હોય અને એમાં આવા કોઈક આવે પછી વન વિચરણ પડ્યું રહે સાઈડમાં અને એના ઉપર ચાલુ થાય આવા નવા નો કેવા. સમુદ્રમાં નીકળેલા બધા ખબર છે ને, સમુદ્રમાં શું નીકળ્યું હતું, પછી હું ભગવાને કીધું કે બધે થોડા થોડા વેરી દો, આ એક જગ્યાએ જ નહીં રહે. એમાં જ કંઈક આપણે ન હોય એવું ગણ લેવું પાછું, આપણે એ મહિલા નથી ને. એટલે ભગવાને શિક્ષાપત્રીમાં કીધું છે કથા તો વ્યવસ્થિત બેસ તો ઉતરે કંઈક અંદર, નહીંતર બધું ઉપરથી જાય, બોલનારા બોલી જાય. તમારે એનો મતલબ એવો નથી કે તમે જ સાંભળો છો, હું સાંભળું જ છું. કથા હું આ બોલું છું એનો મતલબ એવો નથી કે મારે કઈ લેવાનું નથી, મારે તમને કહીને હું છૂટો. અને આપણે તમારે ત્યાં સોતાની જેમ શેવડીમાંથી ઓલા સિસોડામાંથી હોરું નીકળી ગયું હોય સોતું, એમાં પછી કઈ રે એમ આપણે એવા થઈને નથી સાંભળવાની. સમજાણું કથા?
તો એ સૈનિકના બેઠેલા એના ઓલા ઉપરી અધિકારી અને ઓલા સૈનિકો બધા લાકડું ઊંચકતા. એ વખતે બરોબર આ વોશિંગ્ટન ત્યાંથી પસાર થયા, જ્યોર્જ વોશિંગ્ટન, અમેરિકાના પહેલા રાષ્ટ્રપતિ. એણે જઈને કાંઈ વિચાર્યા વગર સીધો જ ત્યાં ખભો દીધો, એ લાકડું ઊંચું કરવા મદદ કરી. સીધા ગયા ઓલા ઉપરી અધિકારી પાસે, કે તમે આમાં મદદ ન કરાવો. ઓકે, એ તો બધા એ નીચેના માણસોનું કામ, મારું કામ થોડું, મારું એ બધાનો કંટ્રોલ કરવાનું કામ છે. સોલા કે મને ઓળખો હું કોણ છું? ના. બાજુમાં હોય ને માણસો, એ બધાએ કીધું રાષ્ટ્રપતિ છે અમેરિકન, જ્યોર્જ વોશિંગ્ટન. ઓલો ભાઈ સીધી સેલ્યુટ મારી, સોરી ભૂલ થઈ ગઈ. પછી કીધું કે કોઈ પણ કામ નાનું નથી, કોઈ પણ કામ મોટું નથી. જાણો, જે કામમાં જ્યાં જેને જેવી જરૂર હોય ને એ જગ્યાએ તમે મદદ કરો ને, એ કામ સૌથી મોટું છે. પછી માનો કોઈ કાંઈ સફાઈ કરતું હોય અને આપણે અહીં બેઠા બેઠા પટલાઈ કરતા હોય, આપણે એને મદદ કરવા જાય ને તો એ કામ નાનું નથી. ઉલટાનું એ કામ વધારે વધારે રાજીપો આપે ને એવું કામ થાય. રસોડામાં બધા સેવા કરે, બરાબર, ભાઈઓ બહેનો બધા ઘણા બધા સેવા કરતા હોય. ઘણી વાર તો એવું કંઈક મેનુ હોય રવિ સભામાં, આખી સભા એને સાંભળવાનું ન મળે, ત્યાં હરખું સંભળાય નહીં. વઘારનો છમછમ થતું હોય ને, એ ધુમાડો ને, એ પરસેવો, બરાબર. હવે ત્યાં હરખી કથા સંભળાય નહીં. ગમે એવું સ્પીકર ફૂલ કરે અહીંથી સ્વામી, તોય ત્યાં કાંઈ વાતો કરવામાં બીજું ધ્યાન હોય. પેલા મરચું નાખ્યું નથી નાખ્યું, બાકી છે, ફલાણું છે, ઢીકડું છે, એમ ત્યાં ધ્યાન હોય. આખી કથા વહી જાય, બરાબર. આખી કથા ત્યાં એ સેવા કરતા હોય તો આપણા ધ્યાનમાં નથી. કદાચ હાલો કથા કરતા છે, વક્તાને ધ્યાનમાં ન હોય, ત્યાં કોણ સેવામાં છે, એ ભગવાનને ધ્યાનમાં ન હોય. એને જ બધી ખબર હોય. અને એની જેવો કદર કરનારો તો આ દુનિયામાં હજી કોઈ થયો જ નથી. આપણે સગરામ ભગતની કથા સાંભળી જ છે ને. કદર એટલે કયા લેવલની કદર કરે, કયા લેવલ સુધી નીચે ઉતરી જાય, ક્યાં સુધી આત્મસન્માન માટે એ ભગવાન ખુદ નીચે જાય, એનું તો આપણે માપ જ નથી થઈ શકે. કમસે કમ આપણે એના આશ્રિત તરીકે એટલું તો શીખીએ કે આપણે કયા લેવલે નીચે જઈ શકાય. અને આપણે એમ કરી, માનો નાનામાં નાના માણસની આપણે કદર કરી તો આપણે એમાંથી નાના થઈ જાય છે. ઉલટાના બીજા આપણને વંદન કરે ને એટલા આપણે ઊંચા જાય. ભગવાનના દિલમાં તો બહુ ઊંચું સ્થાન થઈ જાય. પણ આપણને એમ થાય કે આ વસ્તુ શક્ય જ નહીં, આપણે થાય નહીં. મુંબઈમાં 26/11 જે ઓલો એટેક થયો તાજ હોટલ ઉપર, બરાબર. તાજ હોટલના માલિક કોણ? એ વખતે જ્યારે હુમલો છે રતન ટાટા, બરાબર. એ હુમલા પછી રતન ટાટા ત્યાંના જે બધા કર્મચારીઓ હોય ને, એક એકના ઘરે ગયા અને જે એમાં ઘાયલ થયા હતા એ બધાનો ઈલાજ કરાયો. અને જે લોકો વયા ગયા હતા, કહેતા અવસાન થઈ ગયું હતું, મૃત્યુ પામ્યા હતા એ હુમલામાં, એ બધાને આજીવન પગાર અને એક એકના ઘરે ગયા હતા. રતન ટાટા એક એકના ઘરે ગયા હતા અને બધાની ખબર લીધી. હવે આને કહેવાય નાનામાં નાના માણસની પણ કદર કરી, આત્મસન્માન જાળવ્યું. તો આ જ રતન ટાટાનું નામ આપણે લઈએ, માનો કે તો આમ આપણી છાતી ગર્વથી આમ ફૂલી જાય. એ આપણે એને વંદન કરવાનું મન થાય ને, એવા માણસ થઈ ગયા ને. અત્યારે ભલે આપણી વચ્ચે નથી, પણ એનું નામ લઈએ તો આપણને આમ આનંદ થાય. એક સમય હતો કે ફોર્ડ કંપનીએ, સાંભળેલો પ્રસંગ છે એટલે બહુ ટૂંકમાં કહું છું, કે ફોર્ડ કંપની જ્યારે ટાટા મોટર્સ જ્યારે થોડીક આમ બોલામાં આવી દેવામાં, દબાણમાં, ત્યારે ફોર્ડ વાળાએ એમને એવું કીધેલું કે કાર બનાવતા ન આવડે ને તો સાહસ ન કરે, સમજાણ. પણ આટલું જ કીધું, માનો આનાથી મૂકી દીધું રતન ટાટાએ કે ભાઈ હવે આપણે આમાં કઈ નથી પડવું, આપણો આ કામ ને આપણે બીજામાં કઈ આંકો ને. પણ એને એટલું ઇમ્પ્રુવમેન્ટ કર્યું કે ટાટા કરી દીધું બધે, સમજાણ. તો ફોર્ડના દિવસો એવા આવ્યા કે એને હવે દિવાળું કાઢવાનું થયું, ટૂંકમાં એને કંપની કોકને વેચવી પડે એવું થયું. તો રતન ટાટા ખુદ લેવા આવ્યા, કંપની ટેક ઓવર કરી. પણ એ સમયે એણે એવું ન કીધું કે ભાઈ તમે જેને મેણું મારતા હતા ને એ જ હું પોતે છું, એમ કશું જ નહીં. સારું, બધાના દિવસો આવે, કોકના સારા હોય, કોકના ખરાબ હોય. એ વખતે મારા ખરાબ હતા, તમારા સારા હતા. આજ મારા સારા, તમારા ખરાબ, કાલ સવારે તમારા દિવસો સારા આવે, ચિંતા નહીં કરવાની. એમ કહીને કંપની ટેક ઓવર કરી લીધી. આટલું જ. હવે એની માટે ત્યાં એને કેવું હોત તો ભાષણે આપી શકે, પણ એ છે ને નમે જ. આ સમયે આવું ન કરાય એમ. કોઈ પણ માણસને ઉતારી પાડવાનો મતલબ શું થાય કે આપણે એના લેવલે આવ્યા. કોઈ પણ માણસને ઉતારો, માનો કોઈ
બગડેલો માણસ છે, ખાંદામાં એને કાઢવો હોય આપણે શું કરવું પડે? ખાંદામાં ઉતરવું પડે કે નહીં? કોક વ્યક્તિ ઉપર આપણે ખાંદો ઉડાડવો હોય તો આપણે સૌથી પહેલા શું કરવું પડે? આપણો હાથ ખાંદાવાળો કરવો પડે ને, પછી આમ ઘા થાય. સમજાણો? એમ આપણે કોકને દોષિત ઠેરાવે ને, સૌથી પહેલા દોષિત આપણે ઠેરીએ. અને એના પાપની તો વાત જ કરો માં. કોકને દોષ દેવાનું જે પાપ લાગે ને એનું તો ભગવાને તમે વચનાવતમાં વાંચો ને, હવે આગળ એ જ કડી આવશે એટલે કહું છું. કારણ કે નિંદા ન કરે કેની રે. હવે ધીમે ધીમે આપણે એમાં જવાનું છે ને. હવે છેલ્લો પોઈન્ટ મેં જે વાત કરી એનું, કે સકળ લોકમાં સૌને વંદે નિર્માની થવા માટે છેલ્લો અને સૌથી અગત્યનો પોઈન્ટ એ કે આત્મનિરીક્ષણ. આપણે પોતાને જોવો પડે કે હું કેવો છું. ઇન્ટ્રોગેશન કહેવાય, ઇન્ટ્રોસ્પેક્શન. ઇન્ટ્રોગેશન પણ ઇન્ટ્રોસ્પેક્શન, આત્મનિરીક્ષણ. બેન્જામિન ફ્રેન્કલિન નામ સાંભળ્યું છે? અમેરિકાના રાષ્ટ્રપતિ. આ બધા એનું જ લિસ્ટ આવવાનું છે. એ દરરોજ રાતે સૂતા પહેલા એક ડાયરી લખતા હતા. એ ડાયરીમાં એવું લખતા હતા કે મેં આજના દિવસમાં મેં શું ભૂલ કરી અને મારો એવો કયો સારો ગુણ છે કે જેનાથી આજ બધાને આનંદ થયો. એવી રીતે રોજ એનું પોતાની નેગેટિવિટી અને પોતાની પોઝિટિવિટી પણ સાથે સાથે લખતા હતા. તો એ માણસ એની જિંદગીમાં જેટલો સમય એની ડાયરી તમે વાંચો તો સમય જતા એના પોતે તો બહુ મોટા મહાન વિચારક બની ગયા, પછી તો મોટા વિચારક થયા, પણ એની ડાયરીમાં સમય જતા એવું થયું કે દોષોની સંખ્યા ઘટતી ગઈ અને ગુણોની સંખ્યા વધતી ગઈ. ખાલી રોજ એ સાંજે સૂતા પહેલા આખો દિવસનું વિશ્લેષણ કરી અને એમાં સારું પોતાનું લખે અને પોતાનું જે ખરાબ થયું એટલું લખે. આટલું કરવાથી, ખાલી લખવાથી દિવસે દિવસે ખરાબ ઘટતું ગયું, સારું વધતું ગયું. આત્મનિરીક્ષણ એટલે ખરાબી હોય એ આપણને રોજ દેખાય કે ભાઈ હું આવો છું એમ રોજ દેખાય, અને સામે એ દેખાય હું આવો પણ છું, હું આવો હારો છું. તો ધીમે ધીમે સારું આપણને સહજ સારી વસ્તુ ગમે કે ન ગમે. જોજો નાના છોકરા હોય ને, નેગેટિવિટી આપણામાં આવે ક્યાંથી તમને કહું. ખાલી એક ઉદાહરણ આપો તમને તરત સમજાઈ જાય છે કે તમે કોઈક છોકરાને છે ને અલગ અલગ પ્રકારની 15-20 ચોકલેટ આપો તો અમુક છોકરા શું કરે, સારામાં સારી હોય ને પહેલા ઉપાડે, અને અમુક શું કરે કે પહેલા ખરાબ હોય ને એ ખાઈ લે, પછી આપણે સારી ખાશે. એ રોજ ઢગલામાંથી રોજ એક ખરાબ ગોત. આજ આમાં નબળી કહે છે, આજ આવડી આ પાર્લે વાળી છે ને ઓલી પાવલી વાળી એ લે, કેડબરી પછી ખાશું છેલ્લે. સમજા? અને અમુક શું કરે, પેલા કેડબરી ઉપાડો, એ હારી ખાય. જોયું? આમ માનસિકતા જોઈ તમે, નાનેથી આવી માનસિકતા હોય. મારી ખુદની કહું ને, ચોકલેટ તમને જાજી આપો તો હું પેલા આપણને એમ જ વિચારી, પેલા ખરાબ હોય ને, આપણને નથી ભાવતી પેલા ખાઈ લઈ. ઓલા જેવું થાય. ગાંધી બાપુને મળવા માટે એક ભાઈ અમેરિકાથી આવ્યા, એટલે ત્યાંથી કોકે કીધેલું ખરું, મને નામ બામ બધું ભૂલી ગયા, બની ગયેલો પ્રસંગ છે. તો એ કે તમે ત્યાં ઇન્ડિયામાં જાઓ છો? તો કે હા. પોતે મોટા ઓલા ન્યૂઝના ઓલા હોય ને, શું કે ને, રિપોર્ટર, હા, એ ટાઈપના કોઈક માણસ હતા. તો એ ઇન્ડિયા જાવ તો કે ત્યાં એક ગાંધી છે, એ ગાંધીને તમે ન મળતા, એવું ત્યાંથી કહીને મોકલ્યા. એ કે એ છે ને બધું બદલી નાખે છે, બધું આમ મગજ ફેરવી નાખે છે. આ ફરતા સીધા ન્યાય ગયા આશ્રમમાં, ગાંધી બાપુના આશ્રમમાં ગયા. પછી એને લખ્યું છે કે તે જેવા આશ્રમમાં પ્રવેશ્યા ને ત્યાંનું વાતાવરણ એ બધી એને ફીલ થઈ ને, તો એના વિચારો બધા ફરી ગયા. અને એણે એવું લખ્યું એની ડાયરીમાં કે આઈ સી એન એન્જલ. એને ગાંધી બાપુમાં કોઈક એવા આમ દૈવી પુરુષ દેખાણ. તો એ બધું પ્રશ્નો બધા કેટલાય લઈને આવેલા પૂછવા માટે, બધું ભૂલી ગયા. પછી બાપુએ એને જમવાનું કીધું. આ પ્રસંગ હું ઓલામાં જ લાવ્યો છું પણ તમને કહું ખાલી. પછી બાપુએ એને જમવાનું કીધું, એટલે જમવા બેસાડ્યા. બાપુ એ વખતે ઓલો લીમડો વાટી અને એની ગોળો કરીને કંઈક જમતા હતા. કંઈક કડવું કાંઈ પણ હશે ટૂંકમાં, એ જમતા હતા બાપુ. એટલે એ લાડવો એક બાપુને મૂક્યો ને એક બાજુવાળાને મૂક્યો. એટલે ઓલાને એમ થયું કે આ શું હશે, એ વિદેશી માણસ ખાય તો એને એમ કે થોડોક ચાખ્યો એટલે કડવો લાગ્યો. એટલે એણે એવું વિચાર્યું પહેલા હું આ ખાઈ લઉં ને પછી કે બીજું હું ખાવ. એને ફટ લઈને મોઢામાં મૂકીને આમ કરીને, તમે કડવું કોક દી મૂકજો, લીમડાનું પાણી પીને પછી જે મોઢાની દશા હોય કેવી હોય, એ મોઢાની એવી દશા કરીને ફટાફટ પી ગયો. બાપુને એમ થયું કે ભાઈ હશે તો આ
કસ્તુરબાને કીધું કે આને આપો ને ભાઈ વધારે, ઓલા આવીને ફરી બીજો મૂક્યો લાડુ. એમ એને એમ કે પેલા હું ખાઈ લઉં કડવું, પછી વાંધો નહીં, કે પછી સારું ખવાય. પછી આવું થાય. પછી જૈન સંપ્રદાય એમાં છે ને એ લોકોનું જે ઓલું શું કે એને આપણે પર્યુષણ આવે ને, એનો છેલ્લો દિવસ એને શું કે સંવત્સરી. એ દિવસ શેન માટે છે? એ લોકો બધા મિચ્છામી દુક્કડમ એટલે કે માફી માંગે એકબીજાની, જાણે અજાણે જે બધા હોય ને બધાની મિચ્છામી દુક્કડમ કે, એટલે કે મારાથી જાણે અજાણે આખા વર્ષમાં કાંઈ ભૂલ થઈ ગઈ હોય માફ કરો. એવી રીતે સેમ આપણે દિવાળીની બેસતા વર્ષે આપણે બધાને પગે લાગવા જઈએ ત્યારે આપણે શું કહીએ? જૂના વર્ષમાં કંઈક ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દો. એ માફી માંગવાનું તમે વિચારો, જૈન સંપ્રદાયમાં વર્ષોથી આ વસ્તુ હાલે છે. આત્મનિરીક્ષણ કોઈ માણસ કરે એટલે એને સમજાય કે ભાઈ મારે આને આવું કહેવાય ગયું છે, આની યાર મારે આવી ભૂલ થઈ ગઈ છે, તો એ માણસ એ દિવસે માફી માંગે. ખરેખર એવું ન હોવું જોઈએ કે એક જ દિવસ માફી માંગવાનું. ભૂલ થાય ને તરત માફી માંગી લે ને એ સૌથી સારું. તો એ વસ્તુ કઈ મગજમાં જગ્યા ન રહે. આ વસ્તુ ખરાબ છે. આપણે માનો કોઈના વિશે કાંઈ પણ નેગેટિવ ભાવ કર્યો હોય ને તો એ આપણા મગજમાં, સારી વસ્તુ હોય ને એ હંમેશા મગજમાં જગ્યા રોકે, પણ બહુ ઓછી રોકે. પણ ખરાબ વસ્તુ છે ને એ સૌથી વધારે મગજમાં જગ્યા રોકે. એક ઉદાહરણ, આપણે પકાભાઈને એમ બેઠા હતા ત્યારે વાત થઈ. આંખ આવી હોય, આંખ બરાબર, હવે હારી આંખ વાળા 7 જણા સામે બેઠા હોય તો સૌથી પહેલું શું થાય? આંખ આવી હોય અને હારી થઈ જાય કે ઓલાને બધાને લાગે ને? શરદી થઈ ગઈ હોય, આ વાયરલ શરદી હોય, અને આપણે બધા ભેગા બેઠા ધૂન કરતા હોય અને આમ કરતા હળા હળા કરતો, હવે તમને બધાને એની અસર થાય કે ન થાય? પણ તમે બધાને હાજા છો તો તમારી અસર મને કેમ ન થાય? તમે એ તો વિચારો. આ ભગવાને જે સૃષ્ટિ રચી છે ને એ જ આવી આખી, કે નેગેટિવિટી ફેલાતા છે ને 1 સેકન્ડની વાર ન લાગે, તરત જ ફેલાય જાય. હું એક ઉદાહરણ આપું તમે ખાલી મગજમાં. એક ભાઈ, એમનું નામ પરેશભાઈ, બહુ રૂપિયાવાળા સુખી સંપન્ન માણસ. એના મિત્ર રમેશભાઈ એ બેઠેલા બાજુમાં, અને એની બાજુમાં એક ચમન, માથા ભારે માણસ. ચમન ને રમેશભાઈ બે બેઠા ભાઈ વાતું કરતા. એમાં બરોબર પરેશભાઈ ગાડી લઈને ત્યાં એના ઘર પાસે આવે, આ એના ઘરની સામે જ બેઠેલા. એટલે ઓલા ચમને રમેશભાઈને કીધું, ઓળખે તું? ઓલો પરેશ, આપણે હારે ભણતો દિયા પરેશ, રૂપિયાવાળો થઈ ગયો પણ એના બાપને એને ઘરે ન રાખે. અને કે આપણે જઈએ ને જરૂર હોય ને તો આપણને ગાડી ન આપે, તો તારી હાટું રહેલો છે તને ગાડી દેવા હાટું? ચમન આ વાત કરે આમ ઓલા રમેશને કે. અને કે આપણે ઘરે જાય ને તો પાણી નો પૂછે. ત્યારે ઓલા રમેશભાઈ કીધું કે પણ હું કાલે જ પરેશભાઈને ઘરે ગયો, પાણીની ક્યાં વાત કરો, જમાવ કે ન? એ તો તને જમાડવો પડે ભાઈ, કે વગોવા ને કે તું બહાર જઈને વગોય ને એટલે કે જમાડવો પડે તને. પણ કે આ એટલું બધું છે, એને બાપા છે જ ને, એને બાપાને નાના ભાઈને ઘર રાખે, એને ઘર નો રાખે. એ કે તને કઈ ખબર છે? ઓલા રમેશભાઈ કે ચમન તને કઈ ખબર છે? એ કે એના નાના ભાઈને ઘરની નજીક મંદિર છે અને એના બાપાને ત્યાં મંદિરે જવું નજીક પડે એના મા બાપને, એટલે ત્યાં રહે છે. પણ કે ખર્ચો તો આ જ આપે છે એમ. આ કઈ એ બધું હોય કે તું મૂકીને કે પરિયાને આપણે ઓળખીએ કે આવો ના આવો. ક્યાંથી શરૂ કર્યું? પાણી નો આપે. ઓલાએ કીધું ભાઈ મને જમાડ્યો એટલે જવા નથી દીધો. આ કે એને જમાડવો પડે. જે માણસ નેગેટિવિટીમાં ઉતરે ને આ લેવલ સુધી ઉતરે. એને સારું હોય ને સારું, એને ખરાબ જ દેખાય. એને એમ જ હોય, કલ્પના શક્તિ હોય એની. ભગવાને એને ખબર નહીં એટલી બધી પાવરફુલ આપી. ખાલી આમ જોવે ને, ગાડી લઈને નીકળે ને જોવે ને ત્યાં એમ થાય આપણને જોઈએ, આપણને આમ વગોવા હાટું 4 વ્હીલ પાર્ક કરી. એટલે ભાઈ એનું પાર્કિંગ જ છે, તું ત્યાં આવીને ખોડાણો છો તો ત્યાં જ પાર્ક કરે, ક્યાં કરે? તારી સામે ન કરે? તું તાર ઘરે જઈને બે ને ત્યાં શાંતિથી. પણ આમ છે એમ, આવું કલ્પનાથી આખું ઊભું કરે. એને આમ કર્યું ને, એને તેમ કર્યું ને, એને પછી મારા વિશે આવું વિચાર્યું છે, એને આમ કર્યું છે. આપણને આમ ઈર્ષ્યા કરવા, બળાવા હાટું આમ કરે. તારી સામું કોઈને ધ્યાન ન હોય. ત્યારે જ માણસ ત્યાં ગાડી વાળો થયો હોય, તારી જેવા વાય આમ ટેક 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 કરી આગળ જાય. નાના માણસ વાય કોઈ મોટો માણસ ટેક 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 કરે માણસ આગળ જાય. એને પડતો જ મૂકવાનો હોય. એવી વાત કેટલાય વાતો કરે. મોદી સાહેબ નું નેગેટિવ બોલનારા કેટલા દુનિયામાં. કાંઈ પણ કરે એટલે નેગેટિવ કેટલું. રૂપિયાની ઓલી નોટો ખોટી થઈ ત્યારે કેટલા બધા ભાષણ કરતા. વાસ્તવિકતા જયારે બહાર આવી ત્યારે ખબર પડી કે સાહેબે હું કામ નોટ ખોટી કરી. ત્યાં સુધી બધાએ શું કર્યું? અને એ વખતે બરોબર એને જવાબ દઈ દીધો હતો
એવું ધ્યાનમાં લે. એમને એમના ઇન્ટરવ્યુમાં એક વાત કરી ખબર એ કે હું આ ગાળની જ વાત હતી એ કે તમને આટલા બધા માણસો આટલું બધું કહે છે, આટલી બધી ગાળ, આટલા બધા અપશબ્દો કહે છે, તો કે તમને કેમ થાય છે? તો કે સાહેબ એવું કીધું કે એ 2-4 કિલો હું ખાવ ને ત્યારે જ આમ મને ઓલું થાય, આમ પારવો ચડે એમ કે ને કે 2-4 કિલો ખાવી ને ત્યારે જ પારવો ચડે એમ, આમ જોમ ચડે કે મારે કરવું છે, મારે કરવું છે. આત્મનિરીક્ષણ કરતા હોય ને માણસ, એને આવી નેગેટિવિટીની અસર જ ન. અને જે માણસને નેગેટિવિટીની અસર થાય એનો મતલબ જ એ આત્મનિરીક્ષણ કરતા નહીં. એ માણસ કોઈને વંદન કરવા યોગ્ય નથી. અને આપણે બીજાને નમીએ એટલા નિર્માની થવું હોય, આપણા જીવનમાં એ ગુણ લાવવો હોય નિર્માનીપણાનો, તો આપણે આત્મનિરીક્ષણ કરવું જરૂરી છે. 4 પોઈન્ટ આવ્યા. સૌથી પહેલો પૂર્વાગ્રહ છોડવાનો, સરસ. બીજો અહંકારનો ત્યાગ કરવાનો. ત્રીજો નાનામાં નાના માણસ સાથે પણ સારામાં સારો વ્યવહાર. ચોથો આત્મનિરીક્ષણ. સરસ. આટલી વાત અત્યાર સુધી વાત કરી આપણે. થોડુંક ગયા પ્રવચનમાં પણ આવ્યું હતું, સકળ લોકમાં સૌને વંદે, અત્યારે પણ કર્યું. આ કડીમાં આપણે એટલું શીખ્યા કે આપણે હંમેશા નમતા રહેવું, આપણે બીજાને વંદન કરવા, ગમે એવો માણસ હોય. નરસિંહ મહેતાએ એવું કીધું, સકળ લોકમાં સૌને વંદે, જીવ પ્રાણી માત્રને વંદન કરવા. એવું આપણે કરવાનું. આપણે ભગવાનના ચરણમાં હું સહિત આપણે બધા પ્રાર્થના કરી, તમે બધા પણ મારી પ્રાર્થના કરો, હું તમારી કરું. આપણે એકબીજાની કરી, ભગવાન વહેલા સાંભળે. સમજાણું? આપણે આપણા રોદડા રહીએ ને તો ઓછું સાંભળે. પણ હું એમ કહું ભાઈ આને આવું છે, ઓલાને આવું છે, ભગવાન એનું સારું કરી દેજો, ભગવાન એમ થાય કે એનું વાત કરે, તમારે મારી કરવાની. હા, એ ભગવાનને બધી ખબર જ છે, પણ આપણે શું કામ સ્વાર્થી થાવ? આપણે નિસ્વાર્થી થાય ને. ભગવાનને આપણે પ્રાર્થના એવી કરી કે ભગવાન, એ તમને જે ગુણ વધારે ગમે છે નિર્માનીપણાનો, એ ગુણ અમારા બધામાં જલ્દી આવે. બધામાં ગુણ આવે ને એવી હે ભગવાન તમે દયા કરજો. તમારે મારી કરવાની. તમે બધા ઝાઝા છો, તમે મારી કરશો, મારામાં વહેલો આવશે. એટલો સ્વાર્થ તો હોય ને. હવે આટલું બધું ગળું તાણ્યું નહીં. ઠેઠ આમ જો 11 વાગ્યા, ક્યારનો તાણો છે. હવે બીજી વાત કરું. સંતોના, આ બસ છેલ્લી વાત કરીને પૂરું કરું, એટલે આ કડી પૂરી થઈ જાય. પછી આગળ નિંદા ન કરે કે નહીં રહે. સંતોના 5 વર્તમાન છે. નિસ્વાદીપણું જોજો, ક્યાં ક્યાં છૂટ છે ને. નિસ્વાદીપણુંમાં અમારે છૂટ નથી. અમારે તો પથ્થરમાં બધું ચોળી પાણી નાખીને જમી જવાનું. તમારે બધું નોખું નોખું ટેસડા કરવાની છૂટ. તમારા માટે નિસ્વાદીપણું નથી. નિષ્કામીપણું, સ્ત્રી તમારા ઘરના પત્ની સાથે, પછી બહાર બધે ન કરવાના ધંધા નહીં કરવા, એ તમારા માટે રિસ્ટ્રિક્શન. અમારા માટે સંપૂર્ણપણે સ્ત્રીનો ત્યાગ. નિસ્નેહીપણું, દેહના સંબંધી, માતા પિતાથી માંડીને બધા, એની સાથે અમારે કોઈ સંબંધ નહીં. તમે પ્રેમથી રહો, તમારા માટે કોઈ એના રિસ્ટ્રિક્શન નથી. બરાબર? 3. ચોથું વર્તમાન નિસ્વાદી, નિસ્નેહી, નિષ્કામી, નિર્લોભી. લોભ, અમારે પૈસાને અડાય નહીં, તમારે ખિસ્સામાં જ રાખવાના હાવ. અને હવે છેલ્લું નિર્માની, એમાં અમારે છૂટ નહીં, તમારે નહીં. નિર્માનીપણાનું વર્તમાન એવું છે, અમારું જ છે, પણ એમાં તમારે છૂટછાટ નથી. તમારે આમ ઠૂંઠું થઈને ફરવાનું એવું ક્યાંય કીધું નહીં ને. એ અમારે જેમ રહેવાનું છે, બાળકની પેઠે નિર્માની, એમ તમારે રહેવાનું. તો જ તમારો વ્યવહાર હરખો હાલે, ઘર પરિવારમાં હરખું હાલે. રોજ તમે ઘરે જઈને આમ ઠૂંઠની જેમ બેહી રહ્યો ને તો લાંબુ ન હાલે. સમજાણું? ન્યાય નિર્માની થવું પડે ક્યારે. બધે જ આપણે જેમ કહીએ એમ જ બધે આમ હાલે એવું જરૂરી નથી. ક્યાંક આપણે છોડવું પડે. એમ બધે નમતા રહેવી ને તો બધાને ગમતા રહેવી, અને તો વ્યવસ્થિત હાલે. એટલું કઈ વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.